હસવા માટેનું એક બેર મિનિમમ કારણ એ છે કે આપણે જીવતા છીએ, રાઈટ. હજી સુધી કબ્રસ્તાનમાં કોઈ કબર નીચેથી કોઈ હસતું હોય એવું જણાયું નથી, અને સળગી ગયા પછી તો હસવાનો પ્રશ્ન નથી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? કેટલા લોકોને રાત્રે કાલે ઊંઘ દરમિયાન કંઈ વિચારો આવતા રહ્યા દિવસના કાર્યક્રમના? કોઈની ઊંઘ ડિસ્ટર્બ ના થઈ? ડિસ્ટર્બ એ અર્થમાં, પોઝિટિવ અર્થમાં, કે કંઈક વિચારવાનું ચાલ્યું, એવું કેટલાને થયું? આર્યન, રાઈટ? ઊભા થાઓ, માઇક આપો આર્યનને. શું વિચાર આવ્યો? સર, જે સવારમાં જે તમને પ્રશ્ન પૂછ્યો ને એ જ વિચાર આવ્યો હતો રાત્રે. વેરી ગુડ. એને મને પ્રશ્ન પૂછ્યો કે તમે કાલે ઝૂમ પર ભીંડાની વાત કરતા હતા કે ઓર્ગેનિક ખેતીમાં મને રસ છે. એને મને પ્રશ્ન પૂછ્યો એટલે એને જવાબ પણ મળી ગયો, રાઈટ. અને હું એને સપોર્ટ પણ કરીશ. તમે પ્રશ્ન પૂછો, સંવાદમાં આપણે ઉતરીએ તો કંઈક ફરક પડે. મને અફસોસ છે કાલે ખાલી 25 મિત્રો જોડાયા હતા ઝૂમ પર, રાઈટ. એટલે ગઈકાલે મેં જેટલું ઝૂમ પર કહ્યું, આજે હું એનાથી કનેક્શન કંઈ પણ કરીશ તો બાકીના 25 સિવાયનાને તો કંઈ પલ્લે જ નહીં પડે. હું એવું માનીને ચાલું છું કે તમારી કોઈ અંગત મર્યાદા હશે, મશીન નહીં હોય, નેટવર્ક નહીં હોય. હું પોતે હેબતપુરા ગામમાં કાલે રાત્રે હતો અને 2:45 મેં કોશિશ કરી જોડાવાની. એકવાર જોડાઈ પણ ગયો પણ ઓડિયો નહોતો આવતો, રાઈટ. પછી મેં જગ્યા બદલી અને સરવાળે વાત થઈ શકી, પણ કનેક્ટિવિટી સરખી હતી નહીં. એટલે વચ્ચે વચ્ચે આઈ થિંક 1 કે 2 વાર કપાઈ પણ ગયું. પણ છતાંય જેટલું થયું એટલું. હવે ગઈકાલે જેટલી વાત થઈ છે માને તમારા મોઢેથી સાંભળવું છે. ગઈકાલે આપણે શું વાત કરી, તમને શું એમાં સમજાયું? 1 કે 2 લીટીમાં કહો. એક જણ કહે પછી બીજો વ્યક્તિ એને રિપીટ કર્યા વગર એને જે સમજાયું હોય કે. કારણ કે આપણે 8 થી 12 બદલે અડધો કલાક કાઢી નાખીએ તો નાખી દેતા 3-3.5 કલાક સુધી આપણે વાત કરી છે. તો જે તમને યાદ હોય તે મહેરબાની કરીને નોટ ખોલશો નહીં. નોટનો કોઈ મતલબ નથી. તમને જે સ્વયંમાં સ્થિર થયું છે એટલું જ કામનું છે. બાકી નોટનું નોટમાં રહી જશે. તમારાથી શરૂ કરીએ બેટા, તમે ઊભા જ છો તો. ગઈકાલે જે પણ સમજાવવામાં આવ્યું, લીડરશિપથી વાત શરૂ કરી હતી કે એવું નહીં, એ તો શીર્ષક કહેવાય. મેં જે શીર્ષક કીધું એમાં કંઈ આગળ કીધું હશે ને. લીડરશિપની વાત કરી પણ શું વાત કરી? કોઈને આપવાનું થાય તો તમે એલર્ટ રહેજો. હા, વેરી ગુડ. એક તો સર બપોરનો વાતાવરણ તો ઊંઘ આવતી હતી, પણ પછી તમે જે સ્ટાર્ટિંગ કરી એના પછી એકદમ કન્ટિન્યુ થઈ ગયું હતું. એ તો 3 પછીની વાત છે. હા, 3 પછીની વાત છે સર. તો તમે જે મેન મીટિંગમાં તમે ઘણી બધી વાત કરી કે પશુ કેમ અલગ છે, પશુ એ પોતાના નિશ્ચિત કાર્યથી જોડાઈ રહે છે, પણ માણસ ચાહે તો એને છોડી શકે છે. પ્લસ તમે જે 2 બહેનોનું ઉદાહરણ આપ્યું હતું, ભરતનાટ્યમ શીખવાનું થયું, અને બીજું કે તે ભુજમાં તેમને કાર્યક્રમોનું આગમન કર્યું હતું ભણતર માટે. તો એ વાત મને બહુ ઇન્સ્પાયરિંગ લાગી હતી કે આપણા જોડે બધું છે તો પણ આપણે કોશિશ નહીં કરતાનું જે ડાયાલિસિસથી પણ તેઓ 85 લાખ સુધીની રકમ કરી. તો એનાથી ખબર પડે કે આપણે પણ અગર કોશિશ કરીએ તો 100% થશે જ. અને બીજી વાત કે જે તમે પ્રકૃતિની મર્યાદામાં રહીને માણસ કાંઈ પણ કરે છે એ મને બહુ ગમી. ઓકે, બીજું કોઈ? બેસો બેટા, બેસો. ઈશ્વર વિશે કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો કે ઈશ્વર એટલે શું? ઈશ્વર હોય છે કે નથી હોતા? ઓકે મિત્રો, મેં ગઈકાલે પણ કહ્યું હતું આ કાર્યક્રમ તો જ આગળ ચાલશે જો સંવાદ થાય. મેં ગઈકાલે આટલા બધા કલાકો તમારી સાથે કામ કર્યું, તમને કશુંક તો યાદ રહ્યું હોય ને. જો તમે બોલો નહીં તો એનો 2 અર્થ થાય. કાં તમને યાદ નથી રહ્યું, કાં તમે ભંગાર કાર્યક્રમ ચલાવ્યો. બીજું વાક્ય તો હું સહમત નથી, રાઈટ. દેશની પ્રમુખ ઇન્સ્ટિટ્યૂટોમાં હું પ્રોગ્રામ કરું છું, ભંગાર ચલાવતો હોય તો કોઈ બોલાવે જ નહીં ને. અને જો તમને યાદ ના રહ્યું હોય અથવા તમે કહેતા ના હો, સંકોચશીલ હો,
તો પછી આ છેલ્લો કાર્યક્રમ છે. મેં તો તમને કાલે વોટ્સએપમાં લખ્યું છે, તમે જોયું હોય તો બધી માસ્ટરીનું લિસ્ટ લખ્યું છે. એટલું જ નહીં, જ્યારે પુસ્તક પબ્લિશ થયું ઓરિજિનલ PDF હતું એ પણ મેં મૂક્યું છે કે તમને કોઈને વાંચવાનું મન થાય. ઘણાને એવું બી થાય કે આ તો અંગ્રેજીમાં છે, તો હવે તો ChatGPT આવી ગયું છે, આખું ને આખું પુસ્તક ચેપ્ટર વાઇઝ તમને ગુજરાતી પણ કરી આપશે. મેં જેટલી કાલે સુખની વ્યાખ્યા કરી એ પણ ચાર્ટમાં મૂકી છે. હા કે ના? માનવની ડેફિનેશન મૂકી છે, ઓથેન્ટિસિટીવાળું આખી લીડરશિપની ડેફિનેશન મૂકી છે, અને તમે સ્ટેમ્પ ટાઈમ જોશો તો તમને ખ્યાલ આવશે કે મેં ક્યારે મૂક્યું છે બધું. બોલો. ફર્સ્ટ ઓફ ઓલ તમે ઓપોર્ચ્યુનિટીની વાત કરી હતી કે જે લીડર હોય છે એ ઓપોર્ચ્યુનિટીને જોઈને તરત આગળ આવી જાય છે, એ તકની રાહ જોતો નથી, તે ખુદ તક બનાવે છે. વેરી ગુડ, કેટલું સરસ. પછી સેલ્ફ એક્સપ્રેશન્સ, જે ડુ થિંક અને ફીલ, જે જુએ છે કે આ કરું, સમસ્યા દેખાય છે કે અહીંયા કચરો પડ્યો છે, પણ તે ફીલ બી કરે છે કે આ સાફ કરવો મેં જોઈએ. એવું નહોતું કીધું, તમે એને તમારી રીતે ઢાળ્યું છે, ખોટું નથી. મેં એવું કહ્યું હતું કે ઓથેન્ટિસિટી કયા લેવલની છે. કાં તો તમે કરો છો અને પછી બોલો છો, કાં તો તમે વિચારો છો, તમને સ્પષ્ટ સમજ છે અને પછી તમે બોલો છો અથવા કંઈક કરો છો, અને ત્રીજું તમને લાગણી અનુભવાય છે અને તમે ત્યાંથી ઓપરેટ થાઓ અને તમે કશુંક બોલો છો કે કરો છો. રાઈટ? આજે ખીચડી થઈ જાય છે ને એનું કારણ શું છે? કાં તો આપણી એકાગ્રતા ખૂટે છે, કાં તો આપણે અહીંયાથી ઘરે ગયા પછી કાંઈ કર્યું નથી. હું તમારી કક્ષાએ વિદ્યાર્થી હોત તો ગઈકાલે ઘરે જઈને જમ્યો ના હોત. મેં પહેલું કામ એ કર્યું હતું કે 3 કલાકમાં મારે કામનું શું આવ્યું, એમાં મારે કરવાનું શું છે, મારે એક્શન લાઈન આ અઠવાડિયામાં શું છે. જે આ દીકરા ઊભા થઈને કહું એને પકડી લીધું તો એને પહેલો જ સવાલમાં પ્રશ્ન પૂછો, મારે ઓર્ગેનિક ખેતી કરવી છે, કેવી રીતે કરવાની. દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ડીસાની દીકરી, એનું નામ હિરલ. હિરલ કે છાપામાં હું વાંચું છું ફોરેન્સિક સાયન્સ આ શું હોય છે સર? તો મેં કહ્યું ફોરેન્સિક સાયન્સ આવું હોય છે. ક્યાં ભણાય? ગાંધીનગર. ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ ગઈ, લગ્ન થઈ ગયા, દીકરો બી આવી ગયો અને ફોરેન્સિક એક્સપર્ટ તરીકે કામ કરે છે. મેસેજ એક નાનકડો જ હોય છે, એક્શન લો જ ફેર પડે, નહીં તો કંઈ ફેર પડે નહીં. એક્શન. પણ છતાંય તને વધાવી લઈએ બંને ભાઈ બહેનને, તેને જવાબ આપ્યો. મેં એકચ્યુઅલી આંગળી તો ચીંધી હતી પાછળ, પણ ખો તે લઈ લીધી. તમે બેન, આયશાબેન, જે બી નામ હોય તે બોલો. બોલે તેના બોર વેચાય એવું કહે છે, પણ હજી બોરની સિઝન આવી નથી. સારું, ભાઈઓમાં કોઈ માઇક ઓન હોય તો બંધ કરતા રહેજો, અને જેને બોલવું છે માઇકમાં જ બોલશે. નહીં? કોઈ નહીં? તો પછી મિહિરભાઈ એક ફક્કડ સરસ મારામારી લસ્સી મંગાવો, હું પીવું અને નીલભાઈને કહું લઈ જાઓ ઘરે, લહ લહ ને ઘ ઘ ઊંઘી જઈએ. તમે સ્વપરીક્ષણ, સાથી નિરીક્ષણ અને સમાજ સર્વેક્ષણની વાત કરી હતી. એ કયા સંદર્ભમાં કરી હતી બેટા? કશું માની લેવાનું નહીં. પોતાની જાતે વિચારવાનું, પછી પોતાના સાથીઓ એટલે મિત્રો સાથે તેમના સાથે સંવાદ કરવાનો કે તમે શું તમને શું લાગે છે? તમને શું લાગે છે અને આપણે તેને કેવી રીતે સોલ્વ કરી શકીએ. પરફેક્ટ. અને આપણે સમાજમાં કઈ રીતે બદલાવ, સમાજમાં કઈ જરૂર હોય ને તો તેના માટે આપણે તેના માટે શું કરી શકીએ ને એના માટે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આપણામાંના મોટા ભાગના લોકો લીડર કેમ નથી ખબર છે? જે કંઈ થાય છે એના ભોગ બને છે અને જોયા કરે છે, અને સમય આવે બળાપા કાઢે છે. સરકાર કરતી નથી, સરકારના માણસો ભ્રષ્ટાચારી છે, આવું બધું લોકો કર કરે, એટલે કંઈ દેશમાં ફેર પડતો જ નથી. જેની બહુ વાહવા કરીએ છે ને એ વિકસિત દેશોમાં વિકાસ શું ચીજ છે
લોકો સ્ટેન્ડ લઈ લે છે. સ્ટેન્ડ લેવું એટલે ખ્યાલ છે ને? એક દીકરી જેનું નામ છે યુનાઇટેડ નેશનમાં, એને મોકલવામાં આવી, નામ પછી યાદ આવશે, કંઈ વાંધો નહીં. 14 વર્ષની દીકરી સ્કૂલની બહાર પાટિયું લઈને બેઠી. ભણવાનો કોઈ અર્થ નથી, કારણ કે ગ્લોબલ વોર્મિંગથી સામાન્ય મરી જ જવાનું છે. તો પછી ભણવાનો શું મતલબ છે? એટલે હવે હું સ્કૂલમાં નહીં આવું, એવું પોતાની સ્કૂલની બહાર પાટિયું લઈને બેઠી. એટલે પ્રિન્સિપાલ આવ્યા, ટીચર આવ્યા કે ચાલ બેટા અંદર. કે ના, આ ગ્લોબલ વોર્મિંગના રોજ સમાચાર તમે નથી વાંચતા? આટલી પૃથ્વી ગરમ થઈ રહી છે, હું ભણીને બહાર પડીશ ત્યાં સુધી તો મરવાનો ટાઈમ થઈ જશે, અને મને લાગે છે કે હું એક નહીં, બધાએ મરી જ જવાનું છે, તો શું કામ ભણવાનું? એટલે બીજા પણ ના ભણે એટલા માટે બેઠી છું. હવે લોકશાહી દેશ છે, પરંતુ જબરદસ્તી તો લઈ જવાય નહીં. ધીમે ધીમે ગામ એકઠું થતું ગયું, લોકો જોતા ગયા કે આ બેઠી છે. ગામનો મેયર આવ્યો, એમ કરતાં કરતાં વાત લોકલ સ્ટેટ ગવર્મેન્ટ સુધી પહોંચી. બધાનું ધ્યાન ખેંચવા માંડ્યું, છાપામાં આવવા માંડ્યું, ટેલિવિઝનમાં આવવા માંડ્યું. સરવાળે યુનાઇટેડ નેશનમાં એને બોલાવવામાં આવી અને એની સ્પીચ થઈ, અને એને રડતા રડતાય વાત કરી છે. એ દુનિયાના નેતાઓને શું કહે છે? હાઉ ડેર, તમારી હિંમત કેમ ચાલે છે? ઇકોનોમિક ડેવલપમેન્ટની વાતો કરો છો. અહીંયા જિંદગી રહેશે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે ને. મલાલા, પાકિસ્તાનની એક દીકરી, રાઈટ, લખવાનું શરૂ કર્યું એને કે આ બકવાસ બંધ કરો. પેલા તાલિબાનીઓ એને ગોળી મારી દીધી માથામાં. સ્કૂલ બસમાં જતી હતી, પછી એની હોસ્પિટલાઇઝેશન થયું, લંડન જતી રહી, એને સુરક્ષા પૂરી પાડવામાં આવી. શું એને બોલવાનું બંધ કર્યું? ના, એને લખવાનું બંધ કર્યું નહીં. ગાંધીજી પછી પહેલવહેલી કોઈ વ્યક્તિની આત્મકથા હોય, મને કહેતા રૂવાડા બેઠા થાય. એની આત્મકથાનું નામ છે આઈ એમ મલાલા. ગાંધીજી શું બોલ્યા હતા? માય લાઈફ ઇઝ માય મેસેજ. મારી જિંદગી જ મારો મેસેજ છે, હું મલાલા છું. વાંચો ગુજરાતીમાં મલાલા. જિંદગીમાંથી ફરિયાદો જતી રહેશે, કોઈ પણ પ્રકારની ફરિયાદો નહીં રહે. આઈ એમ મલાલા વાંચશો એટલે. આપણે બધા ઢીલી પોચી જિંદગી જીવવા જન્મ્યા નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી જીવવા માટે જન્મ્યા છીએ, પણ આપણી વિચારસરણીમાં એક્સ્ટ્રા ઓર્ડિનરીનેસ આવતી જ નથી. મિત્રો, આટલું વિદેશનું પૂર છે, અને મને અમેરિકામાં પીએચડીમાં એડમિશન મળ્યું તોય હું ભારત પાછો આવતો રહ્યો. જે ક્ષણે ખબર પડે એ ક્ષણથી કામ શરૂ થાય છે. તમે સમસ્યાથી દૂર ભાગો તો લીડર કહેવાઓ, કે સમસ્યાને ટેકન કરો તો લીડર કહેવાઓ? સમસ્યા દેખાતી હોય સામે ને તમે દૂર ભાગો તો થોડા લીડર છો. તમે અપ્રોચ કરો સમસ્યાને. તમે બધી સમસ્યાઓ સોલ્વ ના કરી શકો એવું માનું છું, પણ જેટલું નાનકડું કામ તો થઈ શકે કે ના થઈ શકે? રાઈટ, આખું જંગલ ના ઊભી કરી શકો, એક ઝાડ તો ઉગાડી શકો ને. હું ત્યાંથી લીડરશિપની વાત કરું છું. વધારે કશું ના કરો, કંઈક તો શરૂ કરો. અહીંયા અત્યારે એ જ કરવાનું છે. હું પ્રશ્ન પૂછું છું, કોઈક તો જવાબ આપો. બોલો, मैंने तुझे चुन लिया, तू भी मुझे चुन. એવું એક ગીત આવે છે ને. હું ગમે તેને આંગળી ચીંધીને ઊભા કરું છું. બોલો બોલો, કહેવું તો પડશે જ, નહીં ચાલે. નહીં તો હું તો તમારા ઘરે બી આવીશ, તમારા ગામમાં આવીશ. મારી એક વિદ્યાર્થીની છે, એનું નામ મહેજબી. તમે ઇમેજિન નહીં કરી શકો. મહેજબીન તો મારથી કેટલી નાની હશે, કોલેજની દીકરી એટલે. એને મારું નામ પાડ્યું છે ડેડા. ખબર નહીં ક્યાંથી એના દિમાગમાં સૂઝ્યું છે. અને એટલી બધી મારી કાળજી કરે. શિબિરમાં આવી હોય ને, યાદ રાખીને થોડા થોડા સમયે પાણી પીવડાવે. એક માની જેવો ભાવ. એટલે મેં એકવાર એને કીધું કે તું ઉંમરમાં તો દીકરી જેવી છે, પણ તારો મારા પ્રત્યે ભાવ મા જેવો છે. તો મને કહે, તો આજથી તું મારો દીકરો. તમે નહીં, તું કહે છે મને. નામથી ખબર પડી ગઈ હશે મહેજબીન, રાઈટ. અહીંયા કાણોદર પાસે જ કોઈ ગામની અંદર રહે છે. કડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની આવેલી. એવું ગજબનાક લીડરશિપ મટીરિયલ છે. એણે કામ શરૂ કરી નાખ્યું એના ગામમાં. અને કે પપ્પા મમ્મી બધું કરવાની ના પાડે. મેં કીધું આવી જાઉં કાલે. તો કે તો પછી એમાં મારી શું મહેનત? તમારી જરૂર ત્યારે જ પડશે જ્યારે હું ના કરી શકું. બોલો બેટા, આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે સંસારમાં તમામ માણસોની પાસે ક્ષમતાઓ છે. તમારે કોઈ સંકોચ વગર જેવું આવડે એવું કહેવાનું છે.
કાલ તમે જે વાત કરી એમાં એરી વાત સૌથી વધારે સારી લાગી કે જે માણસ બીજાને હેલ્પ કરે અને જે કોઈ બી હોય એ ત્યારે મર્દ કહેવાય જ્યારે એ બીજાને હેલ્પ કરે, ના કે બીજાની કોઈ છેડતી કરે. કેટલું સરસ. એક પશુ, એક ભેંસ ખાવા જશે તો ભારો બાંધી લાવશે? એક માણસ જ બીજાને મદદ કરી શકે. કેટલું સરસ બોલી બેટા. શું કામ સંકોચ કરે છે? અહીંયાથી તો મોટો શિપ છે. જે વિચારની પ્રક્રિયામાં પશુ અને માણસ જુદો પડે છે. ક્યાં જુદો પડે છે? પશુ પોતાનું ખાઈ લે છે એટલો વિચાર છે. કાલ મેં તમને વારંવાર પૂછ્યું કે ગાય 10 વાગે ઘરે જમવા આવી જાય છે, રોટલી ખાવા આવે છે, મતલબ કે વિચાર તો છે, પણ કેટલો વિચાર છે? માત્ર પોતા પૂરતો જ. માનવમાં કેટલો વિચાર છે? પોતાનો, પરિવારનો, સમાજનો, આખી દુનિયાનો. થેન્ક યુ, ધન્યવાદ. ભાઈઓમાંથી કાલ મેં શું શીખવાડ્યું જે તમારા માટે અગત્યનું હતું? આજે આપણે પશુ ચેતનામાંથી માનવ ચેતનામાં કેવી રીતે સંક્રમણ થાય, ટ્રાન્સફોર્મેશન થાય એની વાત કરવાના છે. રૂપાંતરણ, સામાન્ય ફેરફાર નહીં. આ જો અહીંયા ખુરશી ઉપર બેગ બેઠી છે, બોલો આ બેગ જવાબ તો આપશે નહીં મને. અહીંયા 2 બાકોરા ખાલી છે, અહીંયા આગળ ખાલી છે, અહીંયા ખાલી છે, આ ઈશાબેનની બાજુમાંય ખાલી છે. કિંજલ, શું કરો છો તમે? ઇફ યુ આર એ લીડર, ઊભા થાઓ. મને કોઈ ખાલી ખુરશી સાથે વાત કરતા નથી આવડતું એવું મેં કાલે સ્પષ્ટ કહ્યું છે. આ જે બારદાનો છે ને, પેલા ઘઉંની બોરી ભરી હોય એ જાતે ના ખસે, એને ખેંચીને ખસેડવી પડે. તો આ બાજુ ઘઉંની બોરીઓને ખસેડો, આ બાજુ પણ મિસ બોરીઓને ખસેડો. નહીં ચાલે. હું તો મારી રીતે જ ચલાવીશ. રાઈટ? તમારી લાલિયાવાડી મારા ક્લાસમાં ચાલવાની નથી, કારણ કે મને ખબર પડી ગઈ છે કે આ પૃથ્વી ઉપરથી મારે એક જ વાર પસાર થવાનું છે આ શરીરમાં. ફરી વાર આવીશ ત્યારે શરીર બીજું હશે. તો હું શું કામ મારી યાત્રાને કંટાળાજનક બનાવું? જો આર્યન ખસ્યો, હવે એલ્યુમિનિયમ ખસી જાઓ. આને કહેવાય જળ પદાર્થનો નિયમ, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. જળ પદાર્થ જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની સ્થિતિમાં પડેલો રહે છે. જો આ મોહિનીબેનની આગળ જગ્યા ખાલી છે. તમારું નામ કંઈ ખબર નથી મને, એટલે મેં મોહિની કહી દીધું. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે. સંગીતા હાય કહે છે. મર્યા પછી આત્મા છે કે નહીં એ ખબર નથી, એટલે જીવતે જીવત આત્માને શાંતિ આપી એ જ સારું કહેવાય. અત્યારે બબાલ હોય બધી, તો મર્યા પછીની શું ખબર. હવે આપણે આગળ વધીએ. બધા પોતાની નોટ ખોલો. તમે મને જવાબ નથી આપતા, પણ હું એટલો પાગલ નથી કે મને એવી ખબર ના પડે કે 3 કલાકમાં કાંઈક તો ગયું હશે ને. હી, માન, શું. રાઈટ? હું તમને 5 મિનિટનો સમય આપું છું. તમારે 2 વસ્તુ લખવાની છે. 2 વસ્તુ લખવાની છે. કઈ વસ્તુ કાલે તમને સ્પર્શી અને એમાંથી તમે એક્શન શું લેશો. પ્રશ્ન સમજી લો. ક્યાં છુઆ और करोगे क्या? क्या अच्छा लगा और करोगे क्या? व्हाट डिड यू लाइक द मोस्ट एंड व्हाट यू विल डू अबाउट इट? समझण पड़ी? गुजराती, हिंदी, इंग्लिश 3 भाषाમાં બોલો. સાથે રોટેરિયન મીનાબેન, એમનું પણ સ્વાગત છે. જો એ લોકોને આમાંથી કેટલું શીખવા મળશે એવી કોઈ સ્પષ્ટતા વગર પણ એ લોકો શીખવાના ભાવથી આવે છે. રાઈટ? વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ છે. બંને વ્યક્તિગત રીતે પોતાના જીવનમાં સ્થિર થયેલા છે. એમના બંનેના પતિદેવો એક શાળાના ટ્રસ્ટીઓ છે, છતાં એમનામાં શીખવાનો ભાવ છે, એટલે આપણી વચ્ચે છે. તો હવે આપણી જર્ની શરૂ થાય છે વધારે ડિટેલમાં. હું એવું માનીને ક્લાસ ચલાવીશ કે કાલે બપોર પછીના ઝૂમમાં લોકો નહોતા. ક્યાંક ક્યાંક ઈશારા મળી શકે છે બપોરના ઝૂમની મિટિંગના, પણ છતાંય ગઈકાલના ક્લાસને આધારે ચાલશે.
ગઈકાલે આપણે સેલ્ફની વાત કરી, રાઈટ? શું વાત કરી? આપણે પ્રાણીથી અલગ છીએ. હવે આજે હું ધીમે ધીમે બોલું છું એટલે તમારી અંદર સ્પષ્ટ થઈ જાય કે પ્રાણીથી આપણે કેવી રીતે અલગ છીએ. બધા રેડી છો ને? પ્રાણી કેવી રીતે કામ કરે છે? પ્રાણીની અંદર 4 પ્રવૃત્તિઓ છે: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. માનવની અંદર પણ આ 4 પ્રવૃત્તિઓ તો છે જ, પણ એ 4 પ્રવૃત્તિમાં માનવ બોન્ડેડ નથી. ગઈકાલે મેં એવું કહ્યું કે ખોરાક છે, ગાયને ભૂખ લાગી હશે તો એ ખાશે, હા કે ના? માણસને સામે ખોરાક હશે, 32 પકવાન હોઈ શકે, પણ ખાવું હોય તો જ ખાય, નહીં તો ના ખાય. જેમ કે રીસાઈને ના ખાય, કોકની રાહ જોઈને ના ખાય, કોઈ વ્રત તપ ઉપવાસ કર્યો હોય તો ના ખાય. મલ્ટિપલ કારણો છે, એની પાસે ચોઈસ છે. આ ખ્યાલ આવે છે? ચોઈસ. આહારનું થઈ ગયું. કાલે નિંદ્રાની પણ વાત કરી કે પરીક્ષા હોય ત્યારે દુનિયાભરની ઊંઘ આવે, અને પરીક્ષા ના હોય, નવરાત્રિ હોય તો રાતના 10-11 વાગ્યા સુધી સજવા ધજવાનું ચાલે, 4 વાગ્યા સુધી ગરબા થાય, પાછું બીજે દિવસે કોલેજમાં તો આવીએ જ. ફિફા વર્લ્ડ કપ હોય, ક્રિકેટ હોય તો પણ ઉજાગરા થાય. એટલું જ નહીં, આપણે આપણા શરીરને નિયંત્રિત કરવાની કોશિશ કરીએ છીએ. કેવી રીતે? ઊંઘ આવે તો બગાસાનો સિગ્નલો આવે, પણ આપણે ચાય પી નાખીએ, આંખોમાં પાણી છાંટી દઈએ, આવું કંઈ પણ કરીએ. પ્રાણીના કેસમાં થાકી જશે, ઊંઘી જશે જ. માણસ થાકથી બિયોન્ડ જઈ શકશે. ખ્યાલ આવે છે ને? નિદ્રા, ભય. બકરી ઝાડ ઉપરથી ચડીને ઉતરી જાય છે, પહાડની ટોચેથી ઉતરી જાય છે, કૂદકા મારતી નથી. માણસ આકાશમાંથી કૂદે છે, દરિયાની અંદર સમય ગાળે છે, તમામ પ્રકારનું રિસ્ક લે છે. હાથી કેટલું મોટું પ્રાણી છે, છેદ પગની નીચે દબાઈ દે તો માણસ મરી જાય. માણસ એ ભયનાથી અતિક્રમી ગયો એટલે હાથી પાળી શકે છે. હાથી માણસને નહીં પાળી શકે, પણ માણસ હાથીને પાળી શકશે. કેટલાને સમજાય છે મારી ભાષા? વેરી ગુડ. અને છેલ્લું, ચોથું, પ્રજનન. પ્રાણીઓની અંદર ભાઈ બહેન માતા પિતા સંબંધ હોતા નથી. માનવની અંદર આ જાણવાની જિજ્ઞાસાને કારણે ખબર પડે છે કે કયા સંબંધની અંદર પ્રજનનની ક્રિયા થાય ને કયા સંબંધમાં ક્રિયા ના થાય. તો સમવયસ્ક હોવા છતાં ભાઈ બહેનો વચ્ચે સેક્સના સંબંધો હોતા નથી. તો આ 4 પ્રવૃત્તિ, આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, એ 4 પ્રવૃત્તિમાં પ્રાણીઓ બોન્ડેડ છે. બોન્ડેડ સમજાય છે ને? બોન્ડેડ એટલે બદ્ધ છે, નીકળી ના શકે. અને ફિક્સ છે. જેમ કે શું ખાવું, આહારમાં ફિક્સ છે. ગાય ઘાસ ખાશે, માંસ ખાશે નહીં. આજે ઘણા ખેડૂતો ગાયને ઉલ્લું બનાવવા માટે એના ખાણદાણની અંદર ચિકનના પાવડર ભેળવી દે છે. તો ગાયમાં એ વિચારની પ્રક્રિયા નથી, એ તો ઘાસની ભેગું જે હશે એ ખાઈ જશે. પણ જો એની સામે ચોઈસ મૂકવામાં આવે, માંસના ટુકડા મૂકવામાં આવે અને ઘાસ મૂકવામાં આવે, તો ગાય માંસ ખાશે નહીં. અને એવી જ રીતે સિંહ મરી જશે ભૂખ્યો થઈને, પણ ઘાસ ખાશે નહીં. જંગલમાં ઘણું ઘાસ અવેલેબલ છે, પણ ખાશે નહીં. એનું આચરણ નિશ્ચિત છે, એનું બોન્ડ ફિક્સ છે, એમાંથી બહાર નીકળી શકે નહીં. આટલું ક્લિયર થાય છે બધાને? એકદમ ક્લિયર છે બધાને? તો હું જે જીવું છું અત્યારે, એને તપાસ કરવાનો સમય આવી ગયો કે મારી સવારથી સાંજ સુધીની જીવનશૈલીમાં આ 4 વિષય જ છે કે બીજું કંઈ છે? આપણી વાતોનો વિષયમાં શું ખાધું ને શું ખાઈશું એ જ છે કે બીજું કંઈ છે? જો વાતનો વિષય ખાલી આ 4 સુધી છે તો આપણે હજી પશુ ચેતનામાં જીવીએ છીએ. આપણું શરીર માનવનું, પણ ચેતના કોની? પશુની અથવા જીવની ચેતના. ચેતના સમજાય છે ને? નિર્ણય લેવાની પ્રક્રિયા આપણે પશુની જેમ કરીએ છીએ કે માણસની જેમ કરીએ? અમારા ગામમાં, ગાંધીનગર રહું છું, એક ડૉક્ટર છે. તમે સમજી શકશો ડૉક્ટર એટલે કેટલું ભણ્યા હોય. મને રવિવારે કે ચલો ચા પીવા જઈએ. મેં કહ્યું ક્યાં જવાનું છે? હું સેક્ટર 30માં રહું, એ સેક્ટર 2માં રહે. એમ કે આણંદ ચા પીવા જઈએ. આણંદ ચા પીવા જવાનું? ગાંધીનગરથી આણંદ 70-75 કિલોમીટર. અરે કે ચા જોરદાર સુરેશભાઈ, તમે કોઈ દિવસ પીધી નહીં હોય. મેં કીધું પીવી બી નથી. કોઈ 70 કિલોમીટર ચા પીવા જવાય? આ તમને સમજાય છે? ડૉક્ટરી ભણ્યા એટલે સમજણે આવી જાય એવું કહેવાય નહીં. એપેન્ડિક્સનું ઓપરેશન કરે ને કિડની કાઢી લે તો સમજણ આવી કહેવાય? ના કહેવાય. હજી પશુ જ છે. જેમ પશુ મારીને ખાઈ જાય, એમાં જીવતા માણસમાંથી કિડની કાઢી લે. તો પશુ ચેતનામાં માણસનું ફોકસ કેટલું હોય?
આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. હવે ખબર ના પડે એટલે શું વિચારે? આહાર, આ ખાઈશ, તે ખાઈશ, પેલું ખાઈશ, સવારે ખાઈશ, બપોરે ખાઈશ, સાંજે ખાઈશ, બહારગામ ખાઈશ, સતત ખાઈશ. હવે ખાવા માટે તો પૈસા જોઈએ, એટલે સતત પૈસા 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 પૈસા. અહીંયા પૈસાનો કોઈ વિરોધ નથી, પણ જોઈએ કેટલા? જેટલું ખાવા માટે તમને પૈસા મળી જાય, પછી બાકીના તો બેંકમાં જ રાખો ને. હા કે ના? ઘણી બહેનોને શણગારનો બહુ શોખ હોય છે, દાગીના, એમાં ડાયમંડ. ફોર એક્ઝામ્પલ, ડાયમંડ સૌથી મોંઘો હોય કે નહીં? તમે ડાયમંડને ચાવો તો પેટ ભરાય? ડાયમંડ એટલે કશું નહીં, એક ચળકતો પથ્થરો જ છે. પણ બધા ભેગા થઈને માન્યતા આપી દીધી. શું? જોરદાર. એટલે એક માણસ કહે કે જોરદાર, એટલે બીજો વળી જરાય દિમાગ ના ચલાવે, સ્વયંમાં નિરીક્ષણ કરે નહીં, તાળીઓ પાડે, અને બીજા હજારો લોકો એની પાછળ દોડવા માંડે. એ છાપામાં જાહેરાત હોય, ડાયમંડ ઇઝ ફોર એવર. છે તો પથ્થરો જ ને. મારી જેવો માણસ હોય તો કોઈ પણ પથ્થરની વીંટી પેડી લે. એ ફોર એવર ને આઈ ફોર એવર. કારણ કે મારી શરીર યાત્રા 70 થી 100 વર્ષ ચાલે, એમાં તો સાદો પથ્થરો ઘસાઈ ના જાય. ડાયમંડ ભલે ચાલો 2000 વર્ષ ચાલતો હશે, તો આપણે 70-80 વર્ષ જીવાના હોય, એમાં તો શું એક સાદો પથ્થરો બી ચાલે. ચાલે કે ના ચાલે? માન્યતા. આખી માનવ જાત માન્યતાના ચુંગાલમાં ફસાયેલી છે. આજના પૂરા સેશનનો કેન્દ્ર સ્થાન છે માન્યતામાંથી શિફ્ટ. નવો શબ્દ આપું છું, જાન્યતા. માનવામાંથી જાણવામાં આવવું. કરીશું ને યાત્રા? હું કોઈ એકની સાથે કામ કરવા માંગીશ. કોણ મારી સાથે સંવાદ કરવા તૈયાર છે? ખાલી હાથ ઉપર કરો, એની સાથે હું વાતચીત કરીશ. બધા આમ નવોઢા હોય ને, લગ્નમાં માયરામ બેસે ને દીપા, તો આમ નજરો નીચે ઢાળી દે. એમાં આવો સાદો પ્રશ્ન પૂછું છું, આમ નજરો નીચે ઢાળી દે. શાબાશ આયરન, થઈ જાઓ ભા. આપણે એને તાલવીલથી વધાઈએ. હું બેટા તારે ઘરે આવું અને એક કપ ચા માગું. હું તારે ઘરે આવું અને એક કપ ચા માગું, તો મને એક કપ ચા પીવડાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછું શું જોઈએ? તમે બોલતા જાઓ, હું લિસ્ટ બનાવીશ. ચા, ખાંડ, પાણી. દીપા, મીના, યાદ કરજો, આપણે ઘરે બેસીને આ એક્સરસાઇઝ કરી છે. ચા પત્તી કે ભૂકી કે મમરી? ચાપત્તી. હું ગાંધીનગરમાં જઈને ખાંડ નથી બોલાતું. શું બોલવાનું? ખોંડ. ગોંધનગર ખોટ. ખોંડ. ખાંડ જોઈએ. પછી પાણી, ઇલાયચી, આદુ, ઇલાયચી, આદુ, ચા મસાલો, દૂધ. એ ઘુસપુસિયાઓ, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તમે હાથ ઉપર નથી કર્યો. આ એક છોકરો દમદાર છે જેણે હાથ ઉપર કરીને કીધું હું વાત કરીશ. મારી સાથે વાત કરવામાં 56ની છાતી જોઈએ, અંદર ઘુસપુસ કરવામાં તો કંઈ ના જોઈએ. સમજાય છે? મારા એક જ શરત છે, મને ક્લાસમાં ઘુસપુસ બિલકુલ સ્વીકૃત નથી. એનો મતલબ જ એ થાય છે કે સુરેશભાઈ તમે જે બોલો છો એમાં દમ નથી. મારે તો બહાર બેનપણી ભાઈબંધ બોલે છે એ જ મજાનું. તો એની જોડે બહાર બેસીને સત્સંગ કરો ને, ક્લાસમાં આવવાની શું જરૂર? યસ. દૂધ, ગેસ. દૂધ નાખું? હા. હજી સુધી આવ્યું નથી એટલે. પછી ગેસ. વાસણો. થાય કે સળગે? વાસણો, રકાબી, કપ, એ બધું. વાસણો. બીજું બોલો. બીજું કશું ખૂટતું હોય તો બીજા લોકો હાથ ઉપર કરો. આ ભાઈએથી જેટલું કહેવાય એટલું કીધું. કશું ખૂટતું લાગતું હોય તો હાથ ઉપર કરો. આપવાનો ભાવ. ભાવ તો જવાબથી બહુ જલ્દી કૂદી ગયો નજીક. હું ફરી પ્રશ્ન રિપીટ કરું છું. મને એક કપ ચા પીવડાવવા માટે ઓછામાં ઓછું શું જોઈએ? એની અંદર આમાંની એક પણ વસ્તુ આવશે નહીં. આ બધા સાધનો રસોડામાં છે. મેં એવો પ્રશ્ન પૂછ્યો છે તમારી પાસે, રસોડા પાસે નહીં. તમારી પાસે શું જોઈએ? તો સૌથી પહેલાં તો ચા પીવડાવવાનો ભાવ જોઈએ. ઓછામાં ઓછું બેર મિનિમમ ભાવ જોઈએ, નહીં તો તમે રસોડામાં જશો જ નહીં. શું કહેશો? દૂધ ફાટી ગયું, ખાંડ ખલાસ થઈ ગઈ, પત્તીમાં પાણી પડી ગયું છે, બધા કારણો આવી જશે. ભાવ છે તો તમારે ઘરે રહું, નહીં તો પછી એક કાજીભાઈને ઘરે જવું છે સર. છે.
એક તો ભાવ જોઈશે, બીજું શું જોઈશે? મેં પહેલેથી 3 ખાના પાડ્યા છે ને એક તો ચેકી નાખ્યું, એટલે કોઈક 3 ડાયમેન્શન તો આવશે, રાઈટ? યાને કે સોચો, બેર મિનિમમ ઓછામાં ઓછું શું જોઈએ? શું ખાલી ભાવ હશે તો ચા બની જશે? બનાવતા આવડવું જોઈએ. હા, બનાવતા આવડવી જોઈએ ને. આવડત ભાવ હોય તો શું થાય? મને દાળ ઢોકળી બહુ ભાવે, બનાવતા નહીં આવડતી. તમે મારે ઘરે મહેમાન થાવ તો હું કહું, "એ જોરદાર દાળ ઢોકળી", વર્ણન કરી શકું, પણ બનાવતા આવડતું નથી. મને ઈચ્છા બી થાય કે તમને ખવડાવું, કારણ કે મને ભાવે છે. તમે ના ખાવ તો હું બધેલી ખાઈ શકું, પણ આવડતી નથી. સરસ, વેરી ગુડ. હજી હે ભાઈ, હજી તો હું તારા ઘરે ચા પીધો નથી ને તું બેસી જાય છે. આ ક્યાંથી અવાજ આવે છે? બોલો કિંજલ બહેન. હી માન શું તૈયારી શેની તૈયારી? ચા પીવડાવવાની એ તો બનાવવાની. આવ્યું ને ભાવ. ચલો, તમારા આત્માને શાંતિ થાય. ઈરાદો, ઈચ્છા, લાગણી, જયાવર સુષ્મા, સબકી પસંદ નિરમા, ઉર્મી, ઇમોશન, ફીલિંગ, આઈ લવ યુ, સમયસર. સમય છે તો જ હું તારા ઘરે આવું ને. એટલે જ મેં કીધું હું તારા ઘરે આવું તો એમાં આવી ગયું ને સમય છે. માની લો થોડીક વાર માટે કે આ બધો મસાલો છે જ રસોડામાં, કશું ખૂટતું નથી, એટલે એ તો બધું છે જ. અહીંયા પ્રશ્ન એ પૂછાઈ રહ્યો છે કે તમારી પાસે શું જોઈએ? એક તો મને ચા પીવડાવવાની ઈચ્છા છે, તમને ચા બનાવતા આવડે છે. હવે શું ખૂટે છે જેનાથી ચા પીધા પછી હું એમ કહું કે ભવિષ્યમાં જ્યારે જ્યારે ચા પીવાનું મન થશે ત્યારે ત્યારે મને સતીશ તારી યાદ આવશે? એવું થાય. એના માટે રસોડામાં ઘૂસતા પહેલા શું જોઈએ? હું આમ પાલનપુરથી પસાર થતો અને મને એમ થાય કે આયનના ઘરે ચા પીતો જાઉં, એવું થાય ગાંધીનગરથી નીકળું ત્યારે જ. એના માટે રસોડામાં પ્રવેશ કરતા પહેલા, તપેલીને હાથ અડાડતા પહેલા શું જોઈશે તમારી અંદર? બધા મંદ મંદ મુસ્કુરાય છે, પણ મને હજી ચા મળી. બેસી જા કિંજુ. જોયું કેવા લચ્છા પડે છે? આખો માનવ સમાજ ત્યાં અટકીને ઊભો છે. હમણાં તમને ખબર પડી જાય, હું જવાબ આપીશ ને. એટલે આને શું કર્યું? મને આયુર્વેદનો પેશન્ટ સમજ્યો. ઇલાયચી નાખી, આદુ નાખ્યું, મસાલો નાખ્યો, બધું નાખ જ કર્યું. એકે વાર પૂછ્યું કે તમારે કેવી ચા પીવી છે? સમજાય છે? મારે ફીકી પીવી હોય તો પહેલાં જ ખોંડ નાખી દીધી. મારે તો ડાયાબિટીસ નથી, પણ પૂછવું પડે કે નહીં કે ગળી પીશો કે મોળી પીશો, કેટલી ખાંડ જોઈએ, હા કે ના? સૌરાષ્ટ્રમાં મારે જવાનું થાય ને તો ત્યાં ચામાં બહુ જ ખાંડ નાખે, અને આપણે એમ કહીએ કે થોડી ઓછી નાખજો. એ તો એટલી બધી વધારે હોય, એટલે શું કહેવું પડે? હું મોળી પીઉં છું. એટલે હવે તમે અમારે ઘરે મહેમાન થયા, હાવ મોળી ચા થોડી દેવાય સુરેશભાઈ, એમ કહીને ઊભા રહે. એટલે હું શું કહું કે ખાંડનો ડબ્બો સાથે લેતા આવજો, હું મારી જરૂર પ્રમાણે નાખી લઈશ. પછી મને જેટલી જરૂર હોય એટલી નાખ્યું ને એટલે તરત કે આની કરતાં જ ન પીવી હારી. તો હું એ તો પહેલેથી કહેતો તો નથી પીવી. મંત્ર, રિસોર્સિસની ક્યાંય ખામી હોતી નથી. ખામી શેની હોય છે? કાં તો ઈચ્છા નથી, કાં તો આવડત નથી, અને કાં તો શું જશે, કેવું જોઈશે એનું જ્ઞાન નથી અથવા માહિતી નથી. બેસો. કેટલાને સ્પષ્ટ થઈ ગયું? 3 ડાયમેન્શન જોઈએ. આ ચા બનાવવાનું ઉદાહરણ છે ને, બધી જ જગ્યાએ કામ લાગશે.
તમારે કશું પણ જિંદગીમાં કરવું છે તો તમને કરવા માટેની ઈચ્છા જોઈએ, જે કરવાનું છે એની સ્પષ્ટતા હોય તો એની આવડતો જોઈએ, અને જે ક્ષેત્રમાં કરવાનું છે, જેના માટે કરવાનું છે, જે પરિણામ પ્રાપ્ત કરવાનું છે એના માટેનું જ્ઞાન જોઈએ. ગઈકાલે આપણે સુખની વાત કરી હતી ને, બધાને સુખ જોઈએ છે, તો નિરંતર સુખી થવાની ઈચ્છા તો છે જ, પણ કેવી રીતે સુખી થવું એની આવડત નથી, અને સુખનો એકદમ સ્પષ્ટતાનું જ્ઞાન જ નથી. તો આ જગત શું છે એ ખબર પડી જાય, હું શું છે એ ખબર પડી જાય, અને અહીંયા કેવી રીતે રમત રમવાની છે એ ખબર પડી જાય તો આખી જિંદગી રમત છે. ફૂટબોલના નિયમ છે, ક્રિકેટના નિયમ છે, તો માનવીય જિંદગીના પણ નિયમો છે. રાઈટ? મેં તમને કાલે એક સાદું ઉદાહરણ આપ્યું હતું, હું કોઈકને થપ્પડ મારું તમને ગમશે? તો માનવીય જિંદગીનો નિયમ છે કે કોઈને દુઃખી કરે એ ગમતું નથી. એવા બધા નિયમોની ખબર પડી જાય તો આપણી જિંદગીમાં સુખ આવે. મિત્રો, મારી જિંદગીમાં 2012માં જીવન વિદ્યાનો શિબિર આવ્યો એની પહેલાં મારા પાસે એટલા બધા પ્રશ્નો હતા. જેમ કાલે તમે થોડાક પ્રશ્નો પૂછ્યા છે, મારા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો અને મારી જીવનમાં સુખની શરૂઆત થઈ ગઈ. દિન પ્રતિદિન રોજ વધતું જ જાય છે. એટલે મને એમ થાય કે મને જેટલી ટેસડો પડે છે એટલું મારા ભાઈ બહેનોને પણ પડે ને. તમે બધા દીકરા દીકરી જેવા છો તો તમારી જિંદગીમાં પણ પડે. આખી માનવ જાત આવી રીતે જીવવા માંડે તો સરવાળે આપણે આ પૃથ્વી પર સ્વર્ગ બનાવી શકીએ. આપણી પાસે માન્યતા કેવી છે? મર્યા પછી સ્વર્ગ. અહીંયા શું કહી રહ્યો છું? જીવતે જીવત સ્વર્ગ. રાઈટ? કલ્પના કરજો, હું આ ભાઈ આયરને ઘરે જાઉં અને પછી મને પૂછે કે સાહેબ તમે કેવી ચા પીશો, તો પહેલી તો સૂચના મને એ મળી જાય કે એને મારા વિશે જાણવામાં રસ છે. કેમ? કારણ કે એને પોતાના વિશે જાણવામાં રસ હશે તો જ એને ખબર પડે કે ચામાં વેરાયટી આવે. સ્વની ખબર પડ્યા વગર બીજાની ખબર પડતી નથી. કાલે મેં કહ્યું હતું કે ગુસ્સો આવે અને તપાસ કરીએ તો ધારી શકાય કે મને આટલી વસ્તુમાં ગુસ્સો આવે છે, તો સંભાવના છે કે પ્રિયદર્શીને આટલી વસ્તુમાં ગુસ્સો આવતો હશે, માન શુને આટલી વસ્તુમાં ગુસ્સો આવતો હશે. પછી આમ તપાસ કરતા જ જઈએ ખબર પડે કે આખી માણસ જાત કેમ ગુસ્સામાં છે. મને જવાબ મળી ગયો છે. લોકોનું ધાર્યું ના થાય ને એટલે બીજી કોઈ આવડત ના હોય ને એટલે ગુસ્સો જ કરે. જીવન વિદ્યાનું એક સુંદર સૂત્ર છે, ક્રોધ અપની અક્ષમતા કા પ્રદર્શન હૈ. ક્ષમતાવાળો માણસ ગુસ્સો કરે, કામ કરે. કેપેબલ માણસ હોય ગુસ્સો ના કરે, કામ કરે. બીજો બળાપો કાઢે. તો લીડર છે એ કેપેબિલિટી ડેવલપ કરવાનું કામ કરે છે. 3 કેપેબિલિટી. સાવ સામાન્ય ઈચ્છા હોય એને સ્ટ્રોંગ બનાવી દે. આ તો નહીં જ ચાલે. બધાના ઘરોમાં માઓ આવું જ કરતી હોય છે. રસોડું તો ચોખ્ખું જ જોઈએ, રાઈટ? કપડાં વ્યવસ્થિત જ જોઈએ. નાના બચ્ચા હોય ને ત્યારથી એમની ઈચ્છાનું લેવલ હાઈએસ્ટ લેવલનું હોય. પછી આવડત કેળવી લે જે કંઈ ખૂટતી કરતી હોય, અને જ્ઞાન મેળવી લે. તો આ 3 વસ્તુ ભેગી થાય એટલે કામ થઈ જાય. અંગ્રેજી માટે આને કહેવાય એ એટલે એટીટ્યુડ, સ્કિલ અને નોલેજ. કયો શબ્દ બન્યો? ASK, આસ્ક. પૂછો પોતાની જાતને, ઈચ્છા છે? સાદી ઈચ્છા છે કે તીવ્ર ઈચ્છા છે? જિંદગી મસ્ત રીતે જીવવી છે એની તીવ્ર ઈચ્છા છે? તો પછી શું કરીશું? જ્ઞાન મેળવવાની કોશિશ કરીશું, આવડત કેળવવાની કોશિશ કરીશું, તો મસ્ત રીતે જીવાશે. ખબર પડી ગઈ? ગઈકાલે મને કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે લીડરશિપની કેપેસિટીમાં તમારી જિંદગીમાં કયા પડકારો આવ્યા? તો મેં પડકાર કહ્યો હતો ને 10મા ધોરણમાં. જે લોકો કાલ નહોતા એને માટે નવું છે પણ ક્વિકલી કહી દઉં છું. 10મા ધોરણમાં સ્કૂલના છેલ્લા દિવસે આભાર દર્શન માટે મારી સ્પીચ હતી અને હું બોલી ના શક્યો. આદરણીય આચાર્ય એટલું જ બોલી શક્યો અને પછી બેસી ગયો. કારણ કે પેટમાં એસિડ પડ્યો, ટાંટિયા ધ્રુજવા માંડ્યા, આખું શરીર પરસેવો વળી ગયો. પછી એ દિવસે પિતાજીએ કીધું, કારણ કે મેં કીધું જે શિક્ષકોએ મને આટલા વર્ષો ભણાવ્યો એને હું આભાર ના માની શક્યો, તો કે હવે સંકલ્પ લે. અને બસ મારી યાત્રા શરૂ થઈ ગઈ. અત્યારે અમદાવાદના મોટા 1100ની કેપેસિટીના હોલ સુધી મેં પ્રોગ્રામો કર્યા છે. કોઈ સંકોચ ના થાય બોલવામાં. એક સમય હતો તો ખબર પડી જાય કે આપણી તીવ્ર ઈચ્છા સાથે આપણામાંથી બહાર નીકળવું છે. મોટાભાગના લોકોને સ્ટેજ ફિયર હોય છે. તમારામાં કેટલા બધા ડરપોક લોકો છે. એક માઇકમાં પોતાનો જવાબ નથી આપતા, ડર છે. ગાંઠ વાળો નીકળી જવું છે બહાર. આ જગતના પાટલા ઉપર મસ્તીથી જીવવું હશે ને તો બોલતા તો આવડવું જ જોઈશે. કારણ કે તમારી અંદર લાગણીઓ છે પણ વ્યક્ત નથી કરતા, તો શું થાય?
તમારી અંદર ભડાશ છે, બળાપો છે, પ્રશ્નો છે, પીડા છે, કંઈ પણ છે, તમે એને શબ્દ સ્વરૂપ આપો તો કોઈક સોલ્વ કરે. હા કે ના? એક મેમ્બર ઓફ પાર્લામેન્ટનો ભાઈ એટલે દીકરો એની બહેનને લઈને મારે ઘરે આવ્યો કે 3 વાર એને આપઘાત કરવાની કોશિશ કરી છે. સુરેશભાઈ, તમે એને સમજાવો, જો કોમ્યુનિકેશનથી શું થાય. મેં કહ્યું સારું, મૂકીને જાઓ તમે. જેવા પહેલાં એના ભાઈ ગયા ને એટલે મેં કીધું કે તમારે મરવું જ છે ને? 3 વાર કોશિશ કરી તો કે હા મરવું છે. મેં કહ્યું મારી પાસે એક એવી દવા છે કે તમે હમણાં ખાશો ને તો 4 કલાક પછી મરી જશો. એટલે તમે હમણાં હું દવા આપી દઉં, પછી તમે આઈસ્ક્રીમ ખાઓ, થોડું બેસો, પછી ઘરે જઈને સૂઈ જજો, ઊંઘમાં તમે મરી જશો. તમને શું લાગે છે હું કોઈને મારવાની દવા રાખતો હોઈશ? આ કોમ્યુનિકેશનનો પીસ છે. કારણ કે મને ખબર પડે છે, મને જ્ઞાન છે કે આને કઈ રીતે સીધું કરાય. એટલે મેં એવું કીધું ને એટલે તરત એ બેન રડવા માંડ્યા કે બધા તો જીવવાની વાત કરે છે ને તમે મારવાની વાત કરો. હું તો તારી ઈચ્છા જ પૂરી કરવા માંગુ છું. તું મારા મિત્રની બહેન છો એટલે હવે મારે તો તું મારી બહેન જ થઈને તારી ઈચ્છા જ પૂરી કરવી પડે. એવી રોવે. પછી મારે જે ચાપખો મારવાનો તો એ માર્યો. એનો પતિ છે ને કોઈ બીજી સ્ત્રી પાસે જતો રહ્યો હતો. એટલે મેં કીધું તું પત્ની તરીકે તો નિષ્ફળ ગઈ, હવે 2 બચ્ચીઓ છે તારે, હવે તું મા તરીકે બી નિષ્ફળ. કારણ કે મરી જાય પછી છોકરીઓને શું થાય, એને કોણ ઉછેરે? પણ એ બધી બબાલ જવા દો ને, હવે મરવું જ છે તો મરી જા. જેટલી વાર મેં કીધું ને કે છોકરીઓ અનાથ થઈ જશે પણ તાર મરવું હોય તો મરી જા, એટલે એને બત્તી થઈ ગઈ કે મારી છોકરીઓ માટે તો મારી જવાબદારી છે ને. જો લીડરશિપ, જવાબદારીનું ભાન. અને છેલ્લે સાંજે જમીને ગઈને સંકલ્પ કરીને ગઈ કે હવે મરવાની કોશિશ નહીં કરું, પ્રોમિસ આપું છું, અને હવે હું કરીને બતાડી દઈશ. બંને દીકરીઓને પોંડિચેરી ભણવા મૂકી. બંને દીકરીઓ ભણી ગઈ, હવે તો પરણી પણ ગઈ. એ બહેન પોતે કંઈક ડિપ્લોમા કર્યો, અમદાવાદ આવીને પછી ગુજરાત વિદ્યાપીઠની અંદર એમણે પ્રોફેસર તરીકે નોકરી પણ શરૂ કરી. કારણ BEd MAd તો હતા જ પહેલાં. 15 વર્ષની જિંદગી પછી એના પતિને પસ્તાવો થયો અને પાછો આવ્યો. પણ 15 વર્ષ એને દીકરીઓને અદ્ભુત રીતે ઉછેરી દીધી. લીડરશિપ સ્ટાર્ટ્સ ફ્રોમ સેલ્ફ. પોતાની જાતથી લીડરશિપની શરૂઆત થાય છે. કેટલાને સ્પષ્ટ છે? ગુડ. હવે આ જે એટીટ્યૂડનો પાર્ટ છે, આ એટીટ્યૂડ કેવી રીતે બને છે આપણે એને જરા જ વિગતમાં જોઈએ. તમારે બહુ શું છે તો હું બોલું છું એ ધ્યાનથી સાંભળજો. એટીટ્યૂડના 3 કમ્પોનન્ટ છે. અભિગમના 3 કમ્પોનન્ટ છે. પહેલો કમ્પોનન્ટ છે ભૂતકાળ. કશી ઘટના ઘટી ગઈ, એની ઇમ્પ્રેશન ઉપર, મન ઉપર એવી પડે કે એટીટ્યૂડ બની જાય. જેમ કે કોઈને અનાથ તરીકે જન્મ થયો હોય, રાઈટ, કોકે ઉછેર્યો હોય, ખાવા પીવાનો અભાવ હોય, બધી સમસ્યાઓ જોઈ હોય, તો મોટો થતાં એનું એટીટ્યૂડ કેવું બની જાય કે સંસારમાં કંઈ બધું બરાબર છે નહીં, બધી પીડાઓ છે, તકલીફ છે, અને લોકો કંઈ સપોર્ટ કરતા નથી. આવું એટીટ્યૂડ બની જાય. ક્લિયર? બધું સરસ મળ્યું હોય તો એનો સકારાત્મક એટીટ્યૂડ બને કે સંસાર સરસ છે. તો એટીટ્યૂડનો એક કમ્પોનન્ટ ભૂતકાળ છે. એટીટ્યૂડને ગુજરાતીમાં અભિગમ કહે. અભિગમ એના 3 ભાગ છે. ભૂતકાળ, ભૂતકાળના અનુભવો. બીજો એક કમ્પોનન્ટ છે વર્તમાન કાળ, વર્તમાનની અંદરની માન્યતાઓ. અને ત્રીજો કમ્પોનન્ટ છે ભવિષ્યકાળ, ભવિષ્યકાળની અપેક્ષાઓ. એટીટ્યૂડ. હું અમદાવાદથી મુંબઈ ટ્રાવેલ કરતો હતો. મેં લેપટોપ ખોલ્યું, લેપટોપની સાથે મારી ડ્રાઈવ ભરાવેલી હતી, મોટી સાઇઝની જે હું રાખું છું, 1 TB 2 TBની. એને પેલી આગળની ટ્રેનની સીટ હોય ને એની અંદર બ્રેકેટમાં મેં નાખી હતી. મેં કોમ્પ્યુટરમાં કામ કરવાનું શરૂ કર્યું. હું એટલો બધો કામમાં મશગુલ થઈ ગયો કે સ્ટેશન આવ્યું, ઉતરવાનું મને ધ્યાન ના રહ્યું. અને જેવું પડોશીએ કીધું ભાઈ તમારે ઉતરવાનું આવ્યું, એટલે મશીન સમેટ્યું, પેલો કેબલ કાઢ્યો, ડ્રાઈવ ત્યાં જ રહી અને લેપટોપ લઈને ઉતરી ગયો. રાઈટ? કેટલા વર્ષોનો ડેટા ભેગો થયેલો રહી ગયો. તમને શું લાગે છે પછી મારી શું સ્થિતિ થઈ હશે? આટલા વર્ષોથી તમને શીખવાડું છું. પોઝિટિવ એટીટ્યૂડ હોય તો શું થાય કે બધું સરસ છે, સમસ્યાનો હલ થઈ જશે, વસ્તુ પાછી મળી જશે.
સિમ્પલ. મેં ફોન કર્યો, ટ્રેન મુંબઈ જતી હતી, હું સુરત ઉતરી ગયો હતો. મેં ફોન કર્યો 139, કોચ એન્ડેડન સુધી પહોંચ્યું એ પહેલાં મારી ડ્રાઈવ ઉપર મારો ફોટો ચોંટાડેલો હોય. આ મારી ડ્રાઈવ છે, આ મારો ફોટો ચોંટાડેલો. હવે તો થોડો બ્લર થઈ ગયો, ડ્રાઈવ જૂની છે, પણ મારું એડ્રેસ પણ છે અને ઉપર ફોન નંબર. પાડોશી જે હતો ને મારી બાજુમાં, એનું ધ્યાન ગયું, જેને મને કીધું તારે સ્ટેશન આવ્યું. એને પછી મને ફોન કર્યો કે તમારી તો રહી ગઈ ડ્રાઈવ અહીંયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું બોમ્બે વાત કરું છું, તમારે બોમ્બે ઉતરવાનું છે ને? તો મારો મિત્ર સમર ડાયમંડમાં પ્રશાંત, એ મુંબઈ રહે. મેં કીધું બોરીવલી પહોંચી જજો બેટા. એ બોરીવલી પહોંચી ગયો, ત્યાંથી ડ્રાઈવ લઈ લીધી અને ડ્રાઈવ ત્યાંથી કુરિયર કરી. બીજે દિવસે મારો પ્રોગ્રામ હતો સુરતમાં, આવી ગઈ. એકવાર લેપટોપની સાથે 6-7 ડ્રાઈવ, આખું લેપટોપ જ ભૂલી ગયો. હવે તમને એમ થાય કે આટલો બધો ભૂલકણો હોય શું? ના, હું ભૂલકણોથી થયું એવું કે બોરીવલી ઉતરવાનું હતું, મુંબઈ જઈ રહ્યો હતો હું, અને હું બધો સામાન લાઇનઅપ કર્યો. રક્ષક મારા બોડી ઉપર જ હોય, હાથમાં બેગ હોય. એક માજી, ઘરડા માજી ઊભેલા, એણે કીધું બેટા તમે મને મારો સામાન ઉપાડવામાં મદદ કરશો? હવે એમનો મોટો બેગડો, એટલે મને થયું કે આ ફાવશે નહીં, એટલે મેં મારો રક્ષક કાઢીને ઉપરની બર્થ પર મૂક્યો અને એમની બેગ ઢસડીને હું સ્ટેશને ઉતારી આવ્યો ને પછી મારી બેગ લઈને ઉતરી ગયો. મારા બોડી ઉપર જ હંમેશા હોય, મને ધ્યાન ના રહ્યું કે મેં રક્ષક ત્યાં મૂક્યો, ટ્રેન ઉપડી ગઈ. આ ઘટના ઘટી બોરીવલીમાં. મારા પત્ની પણ સાથે હતા. અમે ટેક્સી પર પહોંચ્યા, એ કે તમારું બેગ રક્ષક? મેં કહ્યું તો ગયો, એ તો ભૂલી ગયો. તો કે તમને કશું થતું નથી? કશું થતું નથી, ચલો. અમે જેના ઘરે મહેમાન હતા ત્યાં થયા, પહોંચ્યા, નિરાંતે ચાય પીધી. મારા પત્ની ઉપર નીચે થાય. મારો 35 વર્ષનો ડેટા, કારણ કે હું લોનાવલા જવાનું હતું અને વરસાદના માહોલમાં એક મહેમાન થઈને 4 દિવસ રહેવાનું હતું. હવે જેમના ઘરે હું મહેમાન હતો ને બપોર પછી ઊંઘવાની ટેવ, એટલે 4-4 કલાક ઘોરે. એટલે મને થયું કે એ ઘોરતા હશે ત્યારે હું શું કરીશ? લોનાવલામાં સખત વરસાદ પડે એટલે તમે સતત બહાર ના જઈ શકો. એટલે મેં નક્કી કર્યું કે જેટલો ડેટા છે ને હું બેઠો બેઠો મેનેજ કરીશ, એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં બધું ઓર્ગેનાઇઝ કરીશ. અને એ રહી ગઈ. થોડી વાર થઈને કાજીભાઈ ફોન આવ્યો, કારણ કે ડ્રાઈવમાં ફોટો હતો. એક ડ્રાઈવ કાઢી, એ બધી ડ્રાઈવમાં ફોટો હોય, એટલે ફોન આવ્યો કે ભાઈ તમે કાં તો 10 સુધીમાં આવી જાઓ ને કાં તો સાંજે. વાંધો નહીં, આવું છું. પહોંચી ગયો, લઈ આવ્યો. હવે જો કુદરત જ્યારે તમે સાચા રસ્તે હો તો કેવી રીતે સપોર્ટ કરે છે. એ ભાઈ 15 વર્ષ પહેલાં મુંબઈ રહેતા હતા. એમનું નામ દોશી દીપકભાઈ. એ અમદાવાદ આવી ગયેલા. એ દિવસે લગ્ન એટેન્ડ કરવા મુંબઈ આવ્યા હતા. એટલે ઉતરીને તૈયાર થઈને પછી લગ્નમાં જવાના હતા અને સાંજે પાછા લગ્નમાંથી પાછા આવવાના હતા. આવી ગયું બધું. આ ઘટનાઓ હું તમને એટલા માટે કહું છું, મને જો આવો અનુભવ થયો હોય તો મારી વર્તમાનમાં માન્યતા કેવી હોય કે બધું મળી જાય, સંસાર સારો છે, આપણે ભલાઈથી જઈએ તો બધું થાય. આ સમજાય છે? હું સાચી ઘટનાઓ એટલા માટે કહું છું કે મારું સકારાત્મક એટીટ્યૂડ બને છે એની પાછળ અનુભવો જવાબદાર છે. હવે શું બધા સકારાત્મક જ અનુભવ થયા હોય? ના થયા હોય. અમારી એલડી એન્જિનિયરિંગમાં જ્યાં ભણ્યો એનું નવરાત્રિના ગ્રુપમાં ગરબામાં ગયો હતો, જબ્બો પહેરેલો, એમાં 3,500 રૂપિયા હતા. કોઈ ભાઈએ વાપરવા માટે લઈ લીધા, જેને આપણે ચોર કહીએ છીએ. ગયા તો ક્યારેક એવું પણ થાય. પણ સકારાત્મકતાથી શું થાય? પરમ દિવસની વાત છે, અમારા ગામમાં એક બંગાળી કારીગર આવે છે, એકદમ સરસ રસમલાઈ બનાવે. એટલે મને થયું કે હું જે ઘરે જાઉં છું એ બધાની સાથે રસમલાઈની મજા લઈશ. એટલે મેં આગલા દિવસે બધું સેટિંગ કર્યું. 10ની ટ્રેન પકડવા માટે અને ત્યાં હું 9:15 પહોંચી ગયો અને એને તાજી રસમલાઈ બનાવી હતી અને મેં પેક કરી, આમ સીધી રાખવાની હતી. રાઈટ. ઉતરવાનો સમય આવ્યો, મને એકદમ ઉત્સાહ આવી ગયો. મંત્ર દીકરો છે એ તેડવા આવવાનો હતો. એટલે મેં બધો સામાન કાઢ્યો અને પેલું આમ સીધું રાખવા માટે પેલું ડોર હોય ને, એસી કમ્પાર્ટમેન્ટમાં ડોરને પકડી રાખવું પડે, એટલે ફાવે નહીં. એટલે મેં એને મૂક્યું અને પછી ડોર ખોલીને મંત્રને જોયો, સામાન લઈને ઉતરી ગયો. પેલું રહ્યું ત્યાં. હવે પોઝિટિવ એટીટ્યૂડ. સામાન્ય માણસ શું કરશે? હવે ગયું તો ગયું. ના, મેં 139માં ફોન કર્યો રેલવેને. મેં કીધું આવો સામાન આ જગ્યાએ છૂટી ગયો છે, એટલે તમે કોચ એટેન્ડન્ટને આ ખાવાનું કહી દેજો. આ મીઠાઈ છે ને ખાવાની છે, ફેંકી દેશો નહીં. 3 ફોન આવ્યા. ઝોનલ મેનેજરનો આવ્યો ને વેસ્ટર્ન રેલવેના
હેડક્વાર્ટરમાંથી ફોન આવ્યો. ત્રણેયને મેં વાત કરી અને ત્રણેયમાં હું એક નાનકડી વાત ખોટી બોલ્યો કે મારા દીકરાનો જન્મદિવસ છે, એ નિમિત્તે ઘરમાં બનેલી મીઠાઈ છે અને આ મારું ડિટેલ, એટલે તમે એને ખવડાવી દેજો. એ કે સારું, જરૂર ખવડાવી દઈશ. સ્ટોરી પૂરી. મારા મનની અંદર કોઈ પ્રકારની ગિલ્ટ રહી ખરી? નહીં તો અફસોસનો અફસોસ જ રહે. અરે રહી ગયું, અરે રહી ગયું. કોઈક તો ખાશે ને, ભાવ તો સાચો છે ને આપણો. તો પોઝિટિવ એક્સપિરિયન્સીસથી પોઝિટિવ માન્યતાઓ બને, પણ નેગેટિવ એક્સપિરિયન્સ હોય તોય માન્યતાઓ કેવી બનાવવી ને એ તો મારા હાથમાં જ છે. શું કેવી માન્યતાઓ બનાવી એ તો મારા હાથમાં જ છે. કોઈ અનુભવ થયો નહોતો મને, તોય મેં ફેંક્યું પોઝિટિવ અને એને કેચ કરી બી લીધો. ના, એવું ના કરાય. એવું એટલા માટે ના કરાય કે હું કેચ કરવા માટે તૈયાર નથી. મેં જજ કરી લીધું કે કોણ કેચ કરશે, તો મારી અપેક્ષા મારી માન્યતાઓને આધારે બને છે. આવું દેખાય છે. હું જ્યારે ભણતો વિદેશમાં ત્યારે મારે જવાનું થયું ફ્રાન્સ, એટલે પેરિસ. તો મારા સાથીઓ કે તમે એફિલ ટાવરને બધે જાઓ ને તો ધ્યાન રાખવું, કારણ કે ત્યાં બધા ગઠિયાઓ હોય છે, બધું ચોરી બોરી જાય. અને મને એક ખરાબ અનુભવ થયો. અહીંયા જાહેરમાં કહેવાયો નથી એટલે નથી કહેતો. વર્ષો પછી મારા દીકરાને પેરિસ જવાનું થયું. હવે તમારી જાણ માટે અમે કોઈ ટુરિસ્ટ તરીકે નથી ગયા. મારો દીકરો પણ ભણવા જ ગયો હતો. તો મારે કયો અનુભવ થયો છે? કટુ અનુભવ થયો છે. એટલે મારી માન્યતા શું થઈ કે પેરિસ જેવા આખી દુનિયાના ટુરિસ્ટો જ્યાં આવતા હોય ત્યાં ગઠિયાઓ હોય અને ખરાબ રીતે વર્તે. એટલે મારા દીકરાને મેં શું કીધું, તું ભાઈ ધ્યાન રાખજે, મારી સાથે આવું થયું છે એટલે તું ધ્યાન રાખજે અને મહેરબાની કરીને રાતના 9 પહેલાં ઘર ભેગો થજે. એણે રાતના 1:30 વાગે મને ફોન કરીને ઉઠાડ્યો. પેરિસના રાતના 1:30 વાગે, એટલે અહીંયા ભળભાંખડું થવા આવ્યું હશે. કે જો પપ્પા, અંધારી રાતમાં હું સાયકલ ચલાવી રહ્યો છું, તમે કહેતા હતા ને એવું કશું નથી. રાઈટ? પડી ગયું પોઝિશનમાં પંચર. તો આપણી જે માન્યતાઓ છે એ માન્યતાઓથી અપેક્ષા બને છે, પણ આપણી પાસે હજી ફ્રીડમ છે કે માન્યતાની ચુંગાલમાંથી બહાર નીકળવું. હવે જ્યારે જર્મની ગયો ત્યાં લખેલું ભૂતિયો ટ્રેક, 3 દિવસનો યોગીભાઈ ભૂતિયો ટ્રેક છે. એમાં બધા ખંડેરો છે ને ત્યાં ભૂત થાય છે, એવું બધું. રાઈટ? હવે એ પણ મારી જેવો ટ્રેકર છે, બાઇક ટ્રેકિંગમાં જાય. એટલે મને કીધું કે હું કાલથી ભૂતિયા ટ્રેકમાં જઉં છું, નેટવર્ક મળશે નહીં એટલે 3 દિવસ પછી વાત કરીશું. મેં એને એવું ના કીધું કે ભૂતિયા ટ્રેકમાં તને ભૂત વળગી જશે. મેં કીધું છે ને, મોબાઈલની બેટરી ચાર્જ રાખજે અને તને જે અનુભવો થાય તે લખજે અને જે સરસ જોવાનું તે ફોટા પાડજે. હજી હવે બાપ તેવા બેટા ઉપડ્યા. કોઈ એક જગ્યાએ પ્રાકૃતિક દ્રશ્ય બહુ ગમી ગયું, બાજુમાં મોબાઈલ મૂકીને ખોવાઈ ગયા ભાઈ, અને પછી હેડવા માંડ્યા. એટલે મોબાઈલ ત્યાં રહ્યો. પણ મજાનું એ બન્યું કે ચાલવાનું શરૂ કર્યું એટલે થોડાક બીજા ટુરિસ્ટો પણ મળ્યા. બધા કે અમે પહેલા ટ્રેકના અડધેથી નીકળી જવાના છીએ, કારણ કે પછી આગળ ઘોસ્ટ બહુ છે એમ. એમાંથી 2 ઘરડા બહેનો હતા. એમણે કીધું અમે પૂરો ટ્રેક કરીશું, પણ અમારી સ્પીડ બહુ સારી નહીં હોય એમ, નહીં તો આપણે સાથે ચાલત. એટલે મારો દીકરો આગળ નીકળી ગયો, પણ પેલી 2 બહેનોએ જોયું કે આ મોબાઈલ તો પેલાનો જ લાગે છે, કારણ કે બીજું કોઈ ભૂતિયા ટ્રેકમાં ચાલે એમ છે નહીં. મેં મારા દીકરાને પૂછ્યું, જ્યારે તારે મોબાઈલ છૂટી ગયો ત્યારે તને વિચાર શું આવ્યો? એ કે મોબાઈલ મેં બનાવ્યો નથી, મેં તો ખરીદ્યો હતો, બીજો ખરીદી લઈશ. ગયું તો ગયું, હવે શું થઈ શકે? પાછો ફરું તો મારો ટ્રેક 3 દિવસનો પૂરો થાય નહીં. એટલે ટ્રેક પૂરો કરવો મહત્ત્વનું છે, મોબાઈલ માટે ઊંધું જવું મહત્ત્વનું નથી. હવે વચ્ચે એ 3 દિવસના ટ્રેકમાં વચ્ચે રહેવાનું પણ આવે. ત્યાં રહ્યો તો તે પેલા ટગુમગુ કરતાં પેલા બહેનો પહોંચી ગયા ત્યાં. લે તારો ફોન. હવે ફોન ડિસ્ચાર્જ થઈ ગયેલો, એટલે કે હવે તો આમે નકામો છે. તો કે કંઈ વાંધો નહીં દીકરા, લે આ પાવર બેંક, ચાર્જ બી કરજે. હવે મને કહો, મારા દીકરાને એટીટ્યુડ કેવું થયો હશે? મેં હા નામ કે પોઝિટિવ એટીટ્યુડ. બાપા મરી ગયા કે પોઝિટિવ એટીટ્યુડ રાખો. એવું ના કહેવાય. બાપા મરી ગયા હોય તો પોઝિટિવ એટીટ્યુડ કોને કહેવાય? ચૂપ રહેવાય. ઘણા લોકો ખરેખરમાં જાય ને ત્યાંથી ને એવું બોલે જ્યાં કંઈ બોલવાનું ના હોય, એને પોઝિટિવ એટીટ્યુડ કહેવાય.
સમજાય છે ને? હવે જો આ તમને આખું મેટ્રિક સમજાઈ ગયું હોય તો અનુભવો તો બદલી શકાશે નહીં. થઈ ગયા. ભવિષ્યકાળ તો હજી આવ્યો જ નથી. કામ કેટલું કરવા જેવું છે? માન્યતા તપાસી શકાય. તમે ગઈકાલે આ ક્લાસમાં આવીએ પહેલાં તમે આ કાર્યક્રમ વિશે કેવું માનતા હતા? કોઈક તો માન્યતા બનાવી હશે ને. અહીંયા સેમિનારો ચાલતા હોય એટલે શિક્ષક વિશે પણ માન્યતા બનાવી હશે, હા કે ના? કેટલા લોકોને પોતાના માન્યતાથી અલગ જોવા મળ્યો કાર્યક્રમ? ખરાબ સારો નહીં, અલગ. જો આટલા લોકો તો માન્યતા બદલાઈ ગઈ ને. હવે આવતીકાલે તમારે મારે કોઈ કાર્યક્રમ એટેન્ડ કરવાનો હોય તો હવે તમે આ અનુભવમાંથી પસાર થયો છો એને આધારે અપેક્ષા રાખશો. યસ ઓર નો? પણ હું આવી જ રીતે કરું એવું નથી. હું તો જંગલમાં લીડરશિપ શીખવાડું છું. પહાડો ચડવા જ પડે કમ્પલસરી, રસ્સા બાંધીને. બધો ડર લાગતો હોય તો સાપ તો ગળામાં પહેરવો જ પડે, અને અંગારાની પથારી કરી હોય તો એની પર જૂતા કાઢીને ચાલવું જ પડે. બધા એક્સપિરિયન્શિયલ પ્રોગ્રામ છે, રાઈટ? તો એવું હોય. હવે તમારા ચહેરા બદલાઈ ગયા કે એવું બધું તો નહીં કરીએ, તો આપણે બી નહીં ઓફર કરીએ. કેટલાને આવું બધું અનુભવ કરવાની તૈયારી છે? વાહ, ઘણું સરસ. અમારી એક બેન છે, એનું નામ ડૉક્ટર પ્રિયા પંડિત. એ ખાલી આગ ઉપર ચાલવાના ટ્રેનિંગ પ્રોગ્રામ કરે. બ્રેકિંગ ધ બેરિયર, બધી બેરિયર તોડવાની, રાઈટ? પણ આપણી માન્યતાઓ એટલી દ્રઢ છે. ગાંધીનગરના પાદરમાં પાલજ નામનું ગામ છે. ત્યાં લગભગ ગુજરાતની સૌથી લાંબી હોળી થાય. એ લોકો 100-150 ફૂટ અંગારા પાથરે. માતાજીનું મંદિર છે અને સામે અંગારા પાથરે. હું એ દિવસોમાં NIFTના વિદ્યાર્થીઓને શીખવતો હતો. તો મેં કીધું ચલો આજે અંગારા ઉપર ચાલીને તમને બતાડું અને તમને પણ બધાને ચલાવું, એટલે તમારી આખી જિંદગી માટે માન્યતાઓ તૂટી જાય. યોગીભાઈ, મેં ચાલીને બતાડ્યું પછી પણ માયનો લાલ એકેય અંદર એન્ટર થયો નહીં. સામે જુએ છે કે હું ચાલી શકું છું. મિત્રો, સિમ્પલ સાયન્સ છે. અંગારો કોઈ સેકન્ડના 20માં 22માં ભાગ જેટલો ટચ કરે ને તો તમે દજાવ નહીં, ઊભા રહી જાઓ, દાજી જાઓ. એટલે બધા આગ ઉપર ચાલવાવાળા આમ ધડ ચાલે. મેં 2 પ્રયોગ કર્યા. પહેલી વાર ધડ ચાલ્યો અને પછી બીજી વાર ધીમે ચાલ્યો. ધીમે ચાલ્યો એટલે એક અંગારો થોડોક ચોંટી ગયો અને મારા પગ બળ્યા પણ ખરા. આ બધા પિંડીના વાળ બળી જવાને કારણે ગંગોળી થયા. ચામડીમાં ફોલ્લા ના પડ્યા પણ બળતરા તો થઈ, અને રાત્રે ઘરે જઈને મારે ઠંડા પાણીમાં પગ બોળવા પડ્યા. પણ સાયન્સ ખબર છે. ઇઝ અ ક્લિયર? મિત્રો, રાત્રે કબર ઉપર સૂઈને મેં જોઈ લીધું છે. શમશાનની અંદર કાળી ચૌદસના વડા બળતી ચિતા સામે કાળી ચૌદસની રાત્રે ખાઈને જોઈ લીધું છે. વૈજ્ઞાનિક અભિગમ રાખીએ તો સાચું શું છે ને ખોટું શું છે એની ખબર પડે. મૃત્યુ પછી પણ જિંદગી છે. શરીર પછી આપણે વારંવાર જન્મ ધારણ કરીએ છીએ અને આવીએ છીએ, અને આપણી એક પ્યાસ છે કે વધુ બહેતર જિંદગી બને. એનું એક જ પ્રૂફ છે કે આખી માનવજાત ક્રમશઃ વધારે ને વધારે બહેતર જિંદગી તરફ જતી જાય છે. પણ સેક્શન કયું છે? સુવિધાઓનું. પહેલાં સાદો ફોન હતો, ઘર. હવે મોબાઈલ આવી ગયા. એ ફોનની અંદર વળી ઓફિસ આખી આવી ગઈ, એમાં કેમેરા આવી ગયા, એમાં બેંક આવી ગઈ, બધું થઈ ગયું. ક્રમશઃ સુવિધામાં પ્રગતિ થઈ રહી. કેમ એમ? કેમ માનસજાત સંતોષ નથી માનતી? કારણ કે અંદર એક પ્યાસ પડી છે કે આનાથી હજી બહેતર થાય, આનાથી હજી બહેતર થાય. તો જિંદગી બહેતર બનાવવાના 2 પક્ષ છે. એક પક્ષ છે શરીરનો અને એક પક્ષ છે વિચાર અને ભાવનો. આપણા વિચારોમાં શાંતિ હોય. ગઈકાલે 4 શબ્દો યાદ છે ને? સુખ, શાંતિ, સંતોષ, આનંદ, રાઈટ? તમામ સમસ્યાઓનું સમાધાન હોય, તમામ સવાલોનો જવાબ હોય, કોઈ પણ સમસ્યાને પહોંચી વળી છે એનો આત્મવિશ્વાસ હોય. આ સ્વયંના સ્તરે. પરિવારની અંદર ખેંચમતાણ ના હોય, સમૃદ્ધિનો ભાવ હોય, બધા સંપીને રહેતા હોય. સમાજમાં કોઈ પણ પ્રકારનો ભય ના હોય, પોલીસથી બીક ના લાગતી હોય, ડૉક્ટરથી બીક ના લાગતી હોય, અભય હોય, અને પ્રકૃતિમાં સંતુલન હોય. અતિશય ગરમી ના પડતી હોય, અતિ વર્ષા ના થતી હોય, બધું સમાન સરખું ચાલતું હોય. આવું આપણે ઈચ્છીએ છીએ ને? તો એના માટે આખી માનવજાત મથી રહી છે. એ નાગરાજજી, જેમણે 20 વર્ષની સાધના કર્યા પછી એમની સામે આખું અસ્તિત્વ ઉઘડી ગયું, અને એમણે બધી માન્યતાઓનો છેદ ઉડી જાય, વિજ્ઞાનની રીતે ચકાસી શકાય એવો અસ્તિત્વની સચ્ચાઈઓ તમારી સામે મૂકી, રાઈટ? મેં આમાંની થોડીક મૂકી. એમણે તો આખી માનવજાત સામે મૂકી. કોઈ પૈસા નહીં, કોઈ પણ પ્રકારની ફી નહીં. એટલે અમારા જેવા જેટલા શિક્ષકો છે જેને આ ખબર પડી કે આખી માનવજાત એક પરિવાર છે. કાલે મેં તમને સમજાવ્યું હતું, તમે જે શર્ટ પહેર્યું છે કોઈ ખેડૂતે મહેનત કરી છે, રાઈટ? તમે જે દાણા ખાઓ છો કોઈકે મહેનત કરી છે.
તમારી ગાડીમાં કે એક્ટિવામાં કે મોટરસાઇકલમાં જે ફ્યુલ આવે છે, ફ્યુલ બનાવતા નથી, કોઈક ફ્યુલ બનાવે છે. તમે બહાર નીકળો છો તો રોડ ઉપર પોલીસમેન ધુમાડા ખાય છે કે તમે સહી સલામત ઘરે પહોંચો. તો આખી માનવજાતના, સમગ્ર માનવજાતના પ્રયત્નથી આખી માનવજાત અત્યારે એ જગ્યાએ છે. તો નાગરાજીએ આખી માનવજાત સુખી થાય એના માટેનું વિજ્ઞાન આપ્યું. એનું નામ પડ્યું જીવન વિદ્યા. અને એ 5 થી 7 દિવસનો શિબિર થાય છે. હું તમને એનો થોડો ટેસ્ટ કરાવી રહ્યો છું. આનું નામ લીડરશિપ પ્રોગ્રામ એટલે છે કે માણસને પોતાને સમજણ પડે ને તો પહેલાં પોતાને લીડ કરે, પોતાને સરખી જિંદગી ચલાવે, તો પછી બીજાની ઉપર આચરણની અસર થાય. ઉપદેશની અસર ના થાય, આચરણની અસર થાય, તો ધીમે ધીમે આખી માનવજાત સારા રસ્તે જાય. તો આખું જે કામ એમણે કર્યું ને, એક શબ્દમાં કહું તો માન્યતાઓને તપાસો અને એની અંદરથી શિફ્ટ કરો જાણવુંમાં. જે માનીને બેઠા હતા એને જાણવાની કોશિશ કરો. ક્લિયર? ધુમાડો નીકળે એટલે સામાન્ય માન્યતા શું છે? આગ હોય, હા કે ના? ધુમાડો નીકળે એટલે સામાન્ય માન્યતા છે આગ હોય. પણ કાર્બન ડાયોક્સાઇડને થીજાવી દો ને, જેને ડ્રાય આઈસ કહેવાય, ડ્રાય આઈસથી દાઝી જવાય, એમાંથી ધુમાડો નીકળતો હોય. તમને જો ખબર ના હોય તો તમે કોઈ લગ્ન સગાઈના પ્રસંગમાં ગયા હો તો માટલામાંથી આમ ધુમાડો નીકળતો દેખાશે, થોડા વાદળો થતા હોય. એવું જોયું છે? એને કોઈ દિવસ અડાય નહીં. હા, મેં તો એક્સપેરિમેન્ટ કરી લીધો છે, અડીને દાઝી જોયું છે. એટલે દાઝી જવાય. એ એટલું માઇનસ ટેમ્પરેચર છે કે જો આંગળી વધારે રાખો તો ફ્રોસ્ટ બાઇટ કહેવાય એને. તમારી આંગળી કાપવી પડે, આંગળી મરી જાય, એટલું સખત માઇનસ ટેમ્પરેચર છે. એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. કોઈ આગ નથી છતાંય ધુમાડો નીકળે. તો માન્યતાને તપાસીએ તો જ જાન્યતામાં જવાય. એના માટે માન્યતા તપાસવી પડે. તો હમણાં આપણે એક એક્સરસાઇઝ કરીશું અને આપણે જે માનીને બેઠા છીએ એમાંથી બહાર નીકળવાની કોશિશ કરીશું. રેડી છો બધા? મને 5-7 વોલેન્ટિયર જોઈએ. આવી જાઓ, આગળવાળા છે તમે પણ દીકરીઓ થોડી આવી જાઓ. આવી. હું આમ ખિલ્લીને કહું કે મોના ડાર્લિંગ ડાન્સ, તો આ ખિલ્લી કઈ ડાન્સ કરે? જડ ખિલ્લી ડાન્સ ના કરે. રાઈટ? સિમ્પલ છે ને? તો આપણી અંદર આવી દ્રઢ માન્યતા છે પાછલા અનુભવોને કારણે કે ભાઈ આવું જડ પદાર્થ ક્યારેય હલે નહીં, આવો કંઈ ડાન્સ ના કરે. આજે આપણે માન્યતાને તોડીને જોઈશું કે આપણી ઈચ્છા પ્રમાણે ખિલ્લી હલે છે કે નહીં. એક્સરસાઇઝ 2 પાર્ટમાં આપણે કરવાના છીએ. સૌથી પહેલાં ખિલ્લીને આવી રીતે લટકાવો. જો સિમ્પલ લટકાવવાની છે, અંગૂઠાના આંગળીની વચ્ચે, અને વધારાનો દોરો હાથમાં લઈ લેવાનો. હું આટલું બતાડું છું તો એ લોકો રસ્સા ખેંચમાં ઉતરવાનો હોય ને મામા માઠામાં. કેટલું સિમ્પલ છે. આમ છે, અહીંયા મારી નજર સામે લોચા મારે. આમ પકડી શકાય, વધારાનો દોરો હાથમાં લેવાય, હા કે ના સંગીતા? અને પછી આવી રીતે ખિલ્લીને હલાવો, છાતીથી નજીક અને દૂર, અને હલતી ખિલ્લીને જુઓ. અને કંજૂસિયાઓ દોરી મોટી રાખો એટલા માટે લાંબી આપી છે. એક ભેદ આટલી દોરી રાખીને બેઠા. હું લેવા કંજૂસી કરો? આટલી બધી દોરી આપી છે. છાતીથી નજીક અને દૂર, વાગી ના જાય એનું ધ્યાન રાખજો. હલતી ખિલ્લીને જોવાની છે. કાજીભાઈ, તમે ખિલ્લી બરાબર નથી પકડી. આમ પકડવાની કીધી, આમ. એટલા માટે કે પછી સેકન્ડ મુવમેન્ટની તમને ખબર નથી. આમ જ પકડવાની. આમ સિમ્પલ. આમ આંગળા પોતાના નડે એવી રીતે નહીં. જો આ છોડીએ બી એવું જ કર્યું છે. આમ પકડી, આમ પકડવાનું કહું. આને કહેવાય શિક્ષકની છાતી ઉપર સગડી નહીં, ભઠ્ઠો સળગાવવો. ઓકે, હાથ નીચે પાડી દો. થાકી ગયા હશો. હા, જે લોકો આટલી મુવમેન્ટમાં થાકી જાય એ બધા બુઢ્ઢા થઈ ગયા, સમજી લો. શું કરી શકશો તમે? હવે બીજી મુવમેન્ટ, ડાબેથી જમણે. હલતી ખીલીને જુઓ. કેટલાક ત્રાસી આંખો મને જુએ છે. હલતી ખીલીને જોવાની. ડાબેથી જમણે, જમણેથી ડાબે. ડાબો જમણો. હું નિશાળમાં ભણતો હતો ને તો સાહેબ કે ડાબો જમણો, ડાબો જમણો, એટલે બધા છોકરાઓ અમે બોલીએ બાબો જન્મ્યો, બાબો જન્મ્યો. પછી શિક્ષક વળગાડે બરાબરની, કાન આમળી નાખે અને 1-2 ધોલ મારી દે. હા, ગુડ. નીચે પાડ દો.
થાક ખાઈ લો. 2 મુમેન્ટ થઈ. હજી આ રૂમમાં એવા કેટલાક લોકો છે જેમણે સરખી ખીલ્લી પકડી નથી. હોશમાં આવો. આવું સિમ્પલ પકડવાનું કહું છું, સિમ્પલ. ઓકે, 3જા નંબરની મુવમેન્ટ ગોળ ગોળ. આ તમે જ ગુજરાતી નહીં સમજતા, મને છે ત્યાંથી દેખાય. ગોળ ગોળ. ત્રાસી આંખે મને ના જોશો. વેરી ગુડ. હાથ નીચે પાડી દો. હવે તમારા અંદર અનુભવ સ્વરૂપે 3 મુવમેન્ટ ગઈ. હા કે ના? હવે આંખો બંધ કરો. શરીરને ઢીલું છોડી દો. જે લોકોએ પગની આંટી મારી છે એ પગને ખુલ્લા કરી દો અને પગને થોડા આગળ લો. ખુરશીને અઢેલી જાઓ, ટેકો દઈ દો. રિલેક્સ થઈ જાઓ એકદમ, બોડી રિલેક્સ. આંખો બંધ કરી દો. ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો. ઊંડા શ્વાસ. ખભો ઊંચો કરવાનું નથી કીધું, ખાલી ઊંડા શ્વાસ લેવાનું કીધું છે. અને મોઢું બગાડવાની શું જરૂર છે? ઘણા તો એકદમ નાકમાં ગુંગા દેખાય એટલું બધું નાક ઊંચું કરો. સિમ્પલ ઊંડો શ્વાસ લેવાનો છે. ઊંડો શ્વાસ લો. લો એટલે પાછો મૂકો બી ખરા. ઊંડો શ્વાસ લેતા લેતા મનમાં 1લા નંબરનું ચિત્ર લઈ આવો. 1લા નંબરના ચિત્રમાં ખીલ્લી છાતીથી નજીક અને દૂર જાય છે. ચિત્ર જોતા જોતા મનોમન બોલો, જેવી રીતે હું જોઉં છું એવી જ રીતે ખીલ્લી હલશે. અંગ્રેજીમાં નેલ વિલ મૂવ ધ વે આઈ સી ઇન માય હેડ. જે રીતે મારા મનમાં ચિત્ર હશે એ રીતે જ ખીલ્લી હલશે જ. ઊંડો શ્વાસ લેતા લેતા 2જા નંબરનું ચિત્ર લઈ આવો. સેકન્ડ ચિત્ર. સેકન્ડ ચિત્ર શેનું છે? ડાબેથી જમણે ને જમણેથી ડાબે. ઊંડા શ્વાસ લેતા લેતા મનોમન કલ્પના કરો. ડાબેથી જમણે મૂવમેન્ટ અને કમાન્ડ કરો. જે રીતે મારો કમાન્ડ મનમાં ચાલશે એવી જ રીતે બહાર ખીલ્લી હલશે જ. आज खिली वैसे ही हिलेगी जैसे मैं चाहूँगा. ઊંડો શ્વાસ ચાલુ રાખો. 3જા નંબરની મૂવમેન્ટ લઈ આવો. 3જી મૂવમેન્ટ ગોળ ગોળ છે. ખીલ્લી ગોળ ગોળ હલી રહી છે એવું ચિત્ર જોતા જોતા સેમ કમાન્ડ ફરી આપો. ગોળ ગોળ. આજે ખીલ્લી મારી ઈચ્છા પ્રમાણે હલશે જ. હવે 3 ઊંડા શ્વાસ, દરેકની સાથે એક એક મૂવમેન્ટ, અને પછી આંખો ખોલી નાખો. જોતી વખતે કમાન્ડ આપો. તમે બેટા એક્સરસાઇઝ કરી નથી, તમે ખીલી લઈને બેસ. પહેલાં કરી છે ના, પણ તમે તો મારી સામે જોઈ રહ્યા છો. હવે જે લોકોએ આ કરી લીધું આંખો ખોલી નાખો. રાઈટ? હવે તમે રેડી છો એક્સરસાઇઝ માટે. મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો એટલે રિપીટ ના કરવી પડે. પહેલા સ્ટેપમાં હાથને આવી રીતે લટકાવો અને ધ્યાન ખીલ્લી તરફ રાખો. જોયું? આંટી મારી ના પાડી તોય. સિમ્પલ પકડવાની છે. તમારા શરીરનો એક પણ ભાગ ખીલ્લીની મૂવમેન્ટને અવરોધે નહીં, એટલા માટે આમ પકડવાનું કહ્યું. ઓકે, ગુડ. ખીલ્લી સામે જુઓ અને મનમાં એ પ્રિયદર્શિની મેં એમ કહ્યું કે આમ ઊભી રાખો ને ખીલ્લી સામે જુઓ, આટલું જ કીધું છે. ઓકે, હવે ખીલ્લી સામે જુઓ. છોડી દે હાથ બીજો, ખાલી જોવાનું જ કીધું છે. મનમાં 1લા નંબરનું ચિત્ર લઈ આવો. મનમાં 1લા નંબરનું ચિત્ર લઈ આવો. મનમાં 1લા નંબરનું ચિત્ર. છાતીથી નજીક અને દૂર ખીલ્લી જઈ રહી છે. જુઓ એ ચિત્ર અને સાથે સાથે કમાન્ડ કરો. ખીલ્લીને કહો હલ. તમારા મનમાં જેમ ચિત્ર ચાલશે એમ ધીમે ધીમે ખીલ્લી હલવાની શરૂ થઈ જશે. વેરી ગુડ. જે લોકોની ખીલ્લી અત્યારે હલવાની શરૂ થઈ ગઈ છે, આંખો ખુલ્લી રાખો. એ લોકો મનમાં ઝડપ વધારો. વેરી ગુડ, વેરી ગુડ. મનમાં ઝડપ વધારો. મનમાં ચિત્રની ઝડપ વધારો. ઓર ફાસ્ટ. કલ્પના કરો જેટલી વાર ખીલ્લી છાતીથી દૂર જાય છે
એ વધુ ને વધુ દૂર જાય છે, નજીક આવે છે તો વધુ ને વધુ નજીક આવે છે. ઓર નજદીક. ચિંગુસાઈ ના કરો, કલ્પનામાં પૂરેપૂરું નજીક અને દૂર વિચારો. વેરી ગુડ. એક કે બે મિત્રો જેની ખીલ્લી હલી નથી રહી એ વિશેષ ધ્યાન આપે મારી વાત ઉપર. તમારું કામ કેવળ મનમાં ચિત્ર કરવાનું છે, બાકીનું બધું કામ ખીલ્લી કરશે. એ તમારા કમાન્ડ પ્રમાણે ચાલશે જ. વેરી ગુડ. કન્ટિન્યુ મૂવમેન્ટ. હવે મનમાં ચિત્ર બદલી નાખો. બહાર કશું કરવાની જરૂર નથી. મનમાં ડાબેથી જમણે લઈ આવો. આંખો ખુલ્લી રાખો. ખુલ્લી આંખે થતો ચમત્કાર જુઓ. ડાબેથી જમણે, જમણેથી ડાબે. શાબાશ. ખીલ્લી થોડીક વાર માટે 2-5 સેકન્ડ કન્ફ્યુઝ થઈ શકે છે, પણ સરવાળે તો તમારો હુકમ માનશે. ડાબેથી જમણે, જમણેથી ડાબે. વેરી ગુડ. જેટલી વાર ડાબે જશે એટલી વાર દૂર ડાબે જશે. મતલબ કે ચાપ એનો આર્કનો ડાયમેન્શન વધતો જશે. હજી મોટો આર્ક, બિગર આર્ક. વેરી ગુડ. શાબાશ. આંખો ખુલ્લી રાખો. જુઓ તમારી સામે ચાલતો ચમત્કાર. હવે ગોળ ગોળ મનમાં ત્રીજું ચિત્ર લઈ આવો. જેવું ત્રીજું ચિત્ર લઈ આવશો તરત જ ગોળ ગોળ ફરવાની શરૂ થઈ જશે. ગોળ ગોળ મનમાં કલ્પના કરો. ગોળ ગોળ, ગોળ ગોળ. વેરી ગુડ. મનમાં જેવી કલ્પના કરશો એવું બહાર ચાલશે. ત્રાસી આંખે મને ના જુઓ. મને ખબર છે હું સંસારનો સૌથી ખૂબસૂરત પુરુષ છું. મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. વેરી ગુડ. મનમાં ચિત્રની ગોળાઈ વધારો. દરેક વખતે વધુ ને વધુ મોટો ડાયામીટર થઈ રહ્યો છે. બિગર એન્ડ ફાસ્ટર, બિગર એન્ડ ફાસ્ટર, બિગર એન્ડ ફાસ્ટર. વેરી ગુડ. ગોળ ગોળ. જે થાકી જાય હાથ બદલી શકે, પણ અધરવાઇઝ તમારી મૂવમેન્ટ જેવી મનમાં હશે એવી જ બહાર થશે. વેરી ગુડ, વેરી ગુડ. તમે ક્લોઝઅપ લઈ શકો. લીધો જ હશે, રાઈટ? વેરી ગુડ. હવે એક્સરસાઇઝ પૂરી. હાથ નીચે. કેટલાની ખીલ્લી? એ બોલવાનું નથી, ઘૂસપૂસ નહીં. કેટલાની ખીલ્લી હલી ઈચ્છા પ્રમાણે? ઓકે. હવે પ્રશ્ન સમજી લો. સીધો મને તમારે જવાબ આપવાનો છે. તમારા જવાબમાં ખીલ્લી કે હલવું શબ્દ નહીં આવવો જોઈએ. સીધો પ્રશ્ન છે, આ એક્સરસાઇઝમાંથી જિંદગી માટે શું શીખવા મળે છે? પ્રશ્ન સમજાઈ ગયો? જિંદગી માટે જે સીધું શીખવા મળે છે, કારણ કે આપણી આખી એક્સરસાઇઝ માન્યતાની છે. અમે માનતા હતા કે હિલ્લી હલે નહીં, પણ હલી તો ખરી જ. બોલો, જિંદગી માટે શું શીખવાનું છે? તમે જેવું વિચારો છો તેવું જ તમારી હું સાથે નહીં છે. માય ડિયર. પોતાની જ શબ્દ બોલો. હું જેવું વિચારું છું. એવું આજ પછી કોઈ પણ લીડર તમેની ભાષા નહીં વાપરે. તમે યોગા કરો ને તો તમારું શરીર સારું રહે. તો પેલો સાંભળવાવાળો શું કરે? કરો, મને શું કામ કહો? એને બદલે આપણે એમ બોલીએ, આપણે જો યોગા કરીએ તો આપણું શરીર સારું રહે. તો સાંભળવાવાળો કેવી રીતે સાંભળશે? એના મનમાં આપણે સંભળાશે. ફરી બોલો બેટા. મેં તમને લેવાનું કીધું, મેં તમને ખુલ્લી લેવાનું કીધું. શું કામ હેરાન થાવ છો? બેસી જાઓ. આ એટલી સુપર એક્સરસાઇઝ છે. આ દરમિયાનમાં બધાના જવાબ આવવા જોઈએ. હું પોતે જે કલ્પના કરું છું તે હું કરી શકું છું. વેરી ગુડ. શાબાશ. તાળીઓથી વધાવી લઈએ એને. વેરી ગુડ. બધાય બોલવાનું જ છે. બોલો. યસ સંગીતા. મન જે ધારે છે તે કરી શકે છે. મન ધારે તે કરી શકે છે. બધાએ બોલવાનું છે. આ ક્લાસમાં એક પણ વ્યક્તિ છૂટશે નહીં. વહેલું કે મોડું બધાએ બોલવાનું જ છે. અત્યારે તમારા દિમાગમાં આલ્ફા સ્ટેટની સ્થિતિ છે. એ સ્થિતિમાં જે બોલશો એ તમારો ભાગ બની જશે. મારી જેવી માન્યતા એવી જ મારા એક્શન. વેરી ગુડ. બોલો, બધાએ બોલવાનું છે. મેં કીધું ને, વહેલા કે મોડા. બોલો. હું જેવું ધારું એવું કરી શકું છું. શાબાશ. ઊભા થઈને બોલો, તાકાતથી બોલો. તમે કેમેરામાં કેપ્ચર થશો. વિચારીએ છીએ તેવું જ થાય છે. વેરી ગુડ. તમારી ભાષામાં બોલો. તમને જે યોગ્ય લાગે તે બોલો. વોટ એવર આઈ થિંક આઈ કેન ડુ. વેરી ગુડ. મિત્રો, તમારી વચ્ચે આવેલા મહેમાનો પકડી શકે ને તમે ના પકડ્યું તો બને નહીં ને. હમણાં જે બોલ્યા કૃષિ મંત્ર, મહેમાનો છે આપણા. વેરી ગુડ. કોઈ પણ સંજોગોમાં, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની સર્કમસ્ટાન્સીસ,
હું મારા મનનું ધાર્યું કરી જ શકું છું. વેરી ગુડ. યસ મિત્રો, મેં શરત કરી બધાએ બોલવાનું જ છે, એટલે કોઈ ઓપ્શન નથી. વહેલું બોલો કે મોડું બોલો, કારણ કે તમે બોલો એ તમારો ભાગ બને છે. ધારું છું એ કરી શકું છું. વેરી ગુડ. ઊભા થાવ એટલે તમારી પાસે માઇક આવે ને પછી બોલો. બોલો બોલો. હું જે કરવા માંગુ છું પોતે કરી શકું છું. ચલો આપણે પહેલી લાઈનથી કરીએ. હા, એટલે કોઈ રહી ના જાય. વાહ, કોઈ પણ અવરોધ મને રોકી શકતો નથી. કદમ અસ્થિર હોય અને રસ્તો નથી જડતો, અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. હમણાં જ આપણે એક ફિલ્મ જોવાના છીએ એટલે ખબર પડશે માન્યતાથી શું થાય છે. બધાએ બોલવાનું જ છે હવે, કમ્પલસરી. હું ધારી શકું તે કરી શકું. માઇક લેતા જાઓ અને પાસ ઓન કરતા જાઓ. આ સંગીતા માઇકની ઉપર માલિક બનીને બેસી ગઈ છે. એને એમ છે કે આજ તો ઘરે લઈ જઈશ. બોલો. એને શું પૂછવાનું? એના લગ્ન થશે તે સાસરે જશે, તને થોડી જોડે લઈ જશે. બધા પૂછી પૂછીને કરવાનું, પછી વારો ફરી આવશે. છૂટી તો નહીં જ જાય. નેક્સ્ટ. હું જે વિચારું એ કરી શકું છું. આમ માઇક રાખજો, આઈસ્ક્રીમના કોનની જેમ બધાના અવાજ સંભળાય. હું જે ધારું છું એ કરી શકું છું, લોકોના જજમેન્ટ્સથી રોકી નથી શકતી. વેરી ગુડ. હું જે વિચારું છું એ કરી શકું છું. મારા મન આધારે જે પણ વિચારો આવે છે હું જરૂર કરીશ. સંભળાય છે તમને? હું જે ધારું એ કરી શકું છું. તમારી ભાષા પણ વાપરી શકો. અગાઉ બોલ્યો એની કોપી કરવાની જરૂર નથી. કોમ્પ્યુટરવાળા બધા આવું કરે, એડિટ, સિલેક્ટ ઓલ, કોપી પેસ્ટ. યસ. હું જે ધારું છું એ કરી શકું. એમ આપણે મનમાં જે માન્યતાઓ રાખી હોય છે એ બધી આપણી રીતે કરી શકીએ છીએ. ફરી બોલે એમાં શું? હું જેવું વિચારું છું તેવું કરી શકું છું. મનમાં ધારેલું કદી નિષ્ફળ જતું નથી. હું જે વિચારીશ એ જ થશે. હા હા. સી ધ ડિફરન્સ. હું વિચારીશ એમ જ થશે. કેટલું સરસ. કેમ નહોતી બોલતી? પાપ લાગશે હો. હું જે વિચારું છું એ કરી શકીશ. યસ યસ. આપણે જો સારું વિચારશું તો સારું જ થશે. હા, સારું વિચાર તો સારું જ થશે. કેટલાક લોકો છે ને પાસ પાસ નામને પડીકા ખાય છે. એ લોકો પાસે માઇક આવે ને એટલે તરત પાસ પાસનું પડીકું ખાય ને બાજુમાં જવા દે. હું સારું વિચારીશ તો સારું જ થશે. મનમાં સારા વિચારો લાવીશ તો સારું જ થશે. હું જે નો ધારું છું એ થઈ ઘુસપુસ, નો શકશે. ઘુસપુસ. આપણે જે ધારીએ છીએ તે આપણે કરી શકીએ છીએ. એવું ના ચાલે, અંચય કહેવાય. બોલો. પોઝિટિવ એટીટ્યુડ સાથે કોઈ બી નક્કી કરે કે આ કામ હું કરીશ તો એ થાય જ છે. થાય જ. બધું જ શક્ય છે, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. મન હોય તો એમનેમ કહેવત નથી બની. હું જે વિચારું છું એ જ કરીશ. કોઈ પણ મુશ્કેલીમાં હું ધારું તે કરી શકું છું. કેટલું સરસ. તે બોલતા છે એની શરમાતી હતી. આમ ધડધડાધડ બોલી ગઈ માઇક હાથમાં આવ્યું તો. યસ. આપણે જેવું વિચારીએ છીએ તેવું જ થાય છે. તમારા ત્રણેયના લગ્ન નજીકમાં હશે ને પ્રેક્ટિસ કરે છે એ લોકો. માયરામાં બેસતી વખતે કેવી રીતે નજરો નીચે ઢાળી દેવી. હું જે ધારું છું તે કોઈ પણ સંજોગ બની જાય, કોઈ પણ અવરોધ આવી જાય, પણ છતાંય પૂરું કરીને જ રહું છું. કેટલું સરસ. ગમે તેવા અવરોધ આવે, સંજોગ બની જાય તો પણ પૂરું કરીશ જ. યસ.
મારું મન જે વિચારે છે એ થશે જ. એમ? અને તું શું કરીશ? તારું મન તો એ કરશે. પાછળ જવા દો. જે રહી ગયા હોય, તમે રહી ગયા છો, આપો મીનાબેનને. જેની પાસે ખીલ્લી છે, ઘૂસપૂસ કર્યા વગર ખીલ્લીને આવી રીતે સંકેલી લો, આવી રીતે દોરો લપેટી લો. યસ, જ્યાં સુધી બારો આવે. મારી સ્થિતિ અને મારી પરિસ્થિતિનો દોષારોપણ કોઈના પર ન કરતા એ હું ખુદ પોતે જ છું. વેરી ગુડ. મારી પરિસ્થિતિનો કોઈની પર દોષ નહીં, હું પોતે જ જવાબદાર છું. મેં મારી માન્યતા મેં જાતે જ નક્કી કરી છે અને એ જ પ્રમાણે થવાનું છે. મારી માન્યતાઓ કોઈ બહારથી આવતી નથી, હું સ્વીકારું છું, એ જ મારી માન્યતા બને. હું જે ઈચ્છું છું તે બધું જ કરી શકું છું. યસ, ઈચ્છું છું તે બધું જ કરી શકું છું. યસ, નેક્સ્ટ. હું ધારું છું તે બધું કરી શકું છું. વેરી ગુડ. કેટલાકના ચહેરા એવું કહે છે કે મારો વારો આવશે ત્યારે હું શું બોલીશ. મારા વિચારો પર મારું નિયંત્રણ રહેશે. વેરી ગુડ. તે કામ કરીશ. બહુ સરસ. જડ બાબતમાં પણ ચેતના નાખવામાં આવે તો તે પણ હાલી જાય. લે, આ વળી નવું લાયા. નેક્સ્ટ. મારું મન જે ઈચ્છે છે તે કરી શકે છે. એમ? પોઝિટિવ વિચારોથી બધું જ પોઝિટિવ પોસિબલ થાય છે. વાહ. હું જે કલ્પના મારા મનમાં કરું છું તેને હું પૂરી કરી શકું છું. યસ. પાસ પાસ. હું જે વિચારું છું તે કોઈ પણ સંજોગોમાં કરી શકું. કરી જ શકું છું. યસ. હું મારી પોઝિટિવિટી સાથે જે ધાર્યું છે તે કરી શકીશ. પોઝિટિવ જેવું વિચારો છો તેવું જ થાય છે. વિચારો છો, હું માને ના લેશો, તમારે પોતાની જ વાત કરો. હું તો વિચારું છું કે અત્યારે રસગુલ્લા ગરમ ગરમ ખાવા મળી જાય કેવી મજા આવે. મને તો મળી જશે, પણ તમારું શું થશે? આપણે જેવું વિચારશું એવું જ થશે. ગુડ. હું મારી કન્ડિશન અને સ્ટેટને મારા ઈચ્છા પ્રમાણે બદલી શકું છું. વેરી ગુડ. કેટલું સરસ. જો બે નવા શબ્દો આવ્યા, કન્ડિશન અને સ્ટેટ. મારી કરંટ કોઈ પણ કન્ડિશન હોય, મારું મેન્ટલ કોઈ પણ સ્ટેટ હોય, બદલી જ શકાય છે. એક મિનિટ એની વાત ઉપર હું થોડી વધારે વાત કરવા માંગુ છું. તમને બીમારી આવી જાય, અકસ્માત થઈ જાય, વસ્તુ લૂંટાઈ જાય, લોસ થઈ જાય, દરેક વખતે કેવળ આ પોઝિટિવિટી રાખવાથી જાદુ થશે. પર્સનલ એક્સપિરિયન્સ કહું છું. હોલેન્ડ પીએચડી અને માસ્ટર્સનો થીસીસ લખતો હતો. રાતના 2 વાગ્યાનો સમય, સડનલી વાયરસ આવી ગયા અને આખા સ્ક્રીન ઉપર બધા શબ્દો લટકવા માંડ્યા. મારો 110 પાનાનો થીસીસ હું ફાઇનલ સ્વરૂપ આપતો હતો. વિચાર કરજો, એના પછી મારું ગ્રેજ્યુએશન કોન્વોકેશન થવાનું હતું. મારો થીસીસનો સ્ટ્રક્ચર પ્રોફેસર એપ્રૂવ કરી ચૂક્યા હતા અને આ ફાઇનલ સબમિશનની સ્થિતિ હતી. આ એ દિવસો હતા જ્યારે કોમ્પ્યુટર અને વાયરસને બધું પાપા પગલીમાં હતું. શું થયું? કોલેપ્સ થઈ ગયું. હવે શું થાય? રાતના 2 વાગે મશીન બંધ કર્યું અને હું કેનાલના કાંઠે ચાલવા નીકળ્યો. મેં વિચાર કરવાનું શરૂ કર્યું, હવે શું થઈ શકે? તો અંદરથી જવાબ આવ્યો કે પાછલા 6 મહિનાથી કન્ટિન્યુઅસ થીસીસ ઉપર તો તે જ કામ કર્યું છે, મેં જ કર્યું છે કામ. જે પેપરમાં છે મારા દિમાગમાં તો હતું એટલે પેપર પર આવ્યું ને. તો ફરી એકથી કામ કરીશ. અને મારા પ્રોફેસરની મને કોમેન્ટ યાદ આવી હતી કે 110 પાના છે, કેમે કરીને એને 100ની અંદર લઈ આવો. રાઈટ? 100ની અંદર લઈ આવો. પહેલાં 170 પાના તો હતા જ. એને કોન્સાઇઝ કરતાં 150 આવ્યો તો પણ એમણે ઘટાડીને એમ છેલ્લે કહ્યું 110 પણ મંજૂર નથી. તો મેં કહ્યું આટલી કસરત તો મેં મારી જાત સાથે કરી છે. આવીને હું સૂઈ ગયો. સવારે ઉઠીને મશીન રિપેરિંગમાં દીધું, ઇન્સ્ટિટ્યૂટના લાઇબ્રેરીમાં જતો રહ્યો. ત્યાં જઈને બેસી ગયો, લખવાનું શરૂ કર્યું. મિત્રો, 90 પાનામાં મારો થીસીસ પૂરો થઈ ગયો. 4 દિવસ થયા, 90 પાનામાં પૂરો થયો અને હું 70 દેશોમાં મારો થીસીસ બેસ્ટ ગણાયો. એટલું જ નહીં, એ થીસીસ UNDPને મોકલવામાં આવ્યો, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એ અંતર્ગત મને અમેરિકાથી UNDPના ડાયરેક્ટરનો પત્ર આવ્યો. શું પત્ર આવ્યો? કે અમેરિકા ક્યારેક આવવાનું થાય તો મને મળજો, તમારું થીસીસ ઓર આપણે વાત કરીશું. મારે તો એ જ જોઈતું હતું. હું તો યુરોપમાં હતો અને મારે અમેરિકા જવું જ હતું. હવે પટેલોને એક તો અમેરિકાના વિઝા મળતા નથી. એમાં પત્ર આવ્યો. હું તરત એમ્બસી ગયો, કારણ કે મેં 2 મહિનાનું એક્સ્ટ્રા રિસર્ચની સમય માગી લીધો હતો. મને એના માટે પણ ફેલોશિપ મળી હતી. મારું માસ્ટર્સ પતી ગયું, રિસર્ચ ચાલતું હતું. હું ગયો. એમ્બસીવાળા કે તમારે દેશમાંથી એપ્લાય કરવું પડે, અહીંથી ના કરી શકો. રાઈટ? તો મેં કીધું મારી પાસે સિમ્પલ લોજિક છે, હું તો દેશમાં જઈને કરું.
પણ કેટલો બધો સમય ને ઉર્જા બગડી જશે. હું ઓલરેડી યુરોપમાં છું, અહીંથી 8 કલાકમાં અમેરિકા પહોંચાય. ખાલી વિઝા લેવા માટે તમે મને ભારત મોકલો છો. આવો મને પત્ર મળ્યો છે, ઇન્વિટેશન ઉપર મારે જવું છે. એ કન્વિન્સ થઈ ગયો અને મને વિઝા આપી દીધા. હવે મારી સાથે મારા વાઈફ પણ હતા અને દીકરી પણ હતા. મેં કીધું એમને બી આપો ને વિઝા. અત્યારે જેવું નથી. અત્યારે તો તમે બધું નંબર લો, ટોકન લો, એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરો. એ દિવસોમાં બધું પ્રિન્ટ કરવાનું ને હાથથી ભરવાનું. તો કે ના, તમે જો એમને લઈ જાઓ ને તો પાછળ નહીં આવો એવો અમને ડર છે. એટલે ખાલી તમને જ વિઝા મળે, એટલે તમારા પત્નીને નહીં મળે. ફાઇન. હું ઘરે પાછો આવતો રહ્યો, મારું કામ ચાલતું રહ્યું, વિચાર મારી પ્રક્રિયા ચાલતી રહી. મારા અમેરિકા એક દોસ્ત છે દર્શન, એને મેં ફોન કર્યો. મને કે સુરેશ તું આટલા પોઝિટિવ એટીટ્યૂડવાળો છે, એકવાર ના પાડીને બીજી વાર જાન શું વાંધો આવે? બહુ તો ના પાડશે એટલું જ ને. વાત બરાબર. મહિનો થઈ ગયો તો હું બીજી વાર ગયો. એ વખતે જેટલો એમ્બસીનો પહેલો સ્ટાફ હતો ને એ બધો વેકેશન પર ગયો હતો અને બધો નવો સ્ટાફ આવેલો અને ક્રિશી બધી લેડીઝ હતી. એટલે સેન્ટિમેન્ટલ વાતાવરણ હતું. એટલે મેં ફરી એકવાર એ કહ્યું કે અમે બધો સમય સાથે રહ્યા છીએ, પ્રવાસમાં જિંદગીમાં સાથે ગયા છીએ. અત્યારે હું ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું તમને. તો કે સારું. તો મારા પત્ની અને દીકરી સમેત મને વિઝા મળી ગયો અને હું ત્યાંથી અમેરિકા ગયો. સમજાય છે પોઝિટિવ એટીટ્યૂડથી શું થાય? તમે મનમાં હિંમત હારી જાઓ તો તમને કશું ના થાય. મનમાં એમ રાખો કે હું કરી જ શકીશ તો ક્રિએટિવ આઈડિયાઝ આવે, ઉત્સાહ આવે, મહેનત કરવામાં દમ લગાડીએ અને રિઝલ્ટ આવે. અંગત અનુભવ શું કામ કહું છું ખ્યાલ આવે છે? આ મોટિવેશનલ પ્રોગ્રામ નથી, ક્યાંકથી કોઈકની જિંદગીની વાત નથી, સીધી તમારી સામે જિંદગી છે. યસ, નેક્સ્ટ. ક્યાં પહોંચ્યા? ગમે તેવા અવરોધોમાં હું મારા ધાર્યું કરી શકું છું. વેરી ગુડ. ફોકસ સમસ્યા ક્લિયર હોવું જોઈએ. એક કે હું મારો દીપક ખુદ જ બનીશ અને બીજું એ કે હું મારા મનને કાબૂમાં રાખીશ. કેટલું સરસ. 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધના ચરણોમાં શિષ્ય આનંદ કહે છે કે ભગવાન તમે તો હવે શરીર છોડી દેવાના, તો મોસ્ટ IMP આપી દો ને, એક્ઝામ જિંદગીમાં પાસ થઈ જવું. તો ભગવાન બુદ્ધ શું કહે છે ખબર છે? અપદીપો ભવ, તું તારો દીવો થા. કહેવાનું કહી દીધું, સમજાવવાનું સમજાવી દીધું, હવે તારે તારો દીવો બનવાનો. ખૂબ સરસ દીકરા, બહુ સરસ તે જવાબ આપ્યો છે. અપદીપો ભવ સૂત્ર તમે બોધિઝમમાં બધે જોશો. આપણે ત્યાં ભોગીલાલભાઈ સાંડેસરાએ લગભગ આ ગીત લખ્યું છે. તું તારા દિલનો દીવો થા. અમે બધા ભણ્યા. મને મળશે તો હું તમને સંભળાવીશ. હું જેવું વિચારીશ એવું જ કરીશ. આપણે ઈચ્છીએ છીએ તે પ્રમાણે આપણે કરી શકીએ છીએ. હું ધારું તો અશક્ય ઘટનાને પણ શક્ય બનાવી શકું છું. હું જે કરવાનું નક્કી કરું તે કરીને જ રહીશ અને તેને પાર કરીને જ રહીશ. વાહ. હું કોઈ પણ કાર્ય કોઈ ભાવથી કરીશ તો એનું મધ્ય અને પરિણામ એ ભાવ પ્રમાણે જ આવશે. વેરી ગુડ, શાબાશ. ભાવથી શરૂ કરીશ. હું જેવું વિચારું છું તેવું જ થાય છે અને મને કોઈ પરિસ્થિતિ રોકી શકતી નથી. વેરી ગુડ. હું જેવું વિચારું છું એવું જ થશે. એમ જેવું વિચારશો એવા બની જશું. ને મને ઉપદેશ આપે છે જેવા વિચારશો તેવા બની જશો. હું તો ભાઈ પતી ગયું, તમે તમારી જ વાત કરો. આ તોની ભાષા છે ને, તુંની ભાષા ના ચાલે. હવે હુંની ભાષા જ કરવી પડે. આપણે આપણી જિંદગીનો નિર્ણય જાતે લઈએ રહ્યા છીએ, રાઈટ? ક્યાં સુધી તમે આમ કરશો તો થશે એવું બોલશો? નેક્સ્ટ. હું જેવું વિચારું તેવું હું કરી શકું છું. નેક્સ્ટ. પોઝિટિવ એટીટ્યુડ વિચારો સફળતાની તરફ લઈ જાય. મેં જે કલ્પના કરી એવું જ થયું. આપણા વિચારોનો કોઈ અંત કે બાઉન્ડ્રીઝ નથી હોતી. આઉટ ઓફ બોક્સ જઈને આપણે વિચારી શકીએ છીએ ને તેવું જ થશે એવો એટીટ્યુડ રાખવું જોઈએ. તમામ ક્રિએશન, તમામ ઇનોવેશન આવી રીતે જ થયા છે. અગાઉ જે પ્રમાણે કહ્યું હતું એ રીતે જ કે કોઈ પણ સંજોગોમાં હું મારા મનનું ધારું પૂરું કરી શકું છું. એમાં ખાલી એક જ લાઈન એડ કરીશ કે મન કે જીતે જીત હૈ ઓર મન કે હારે હાર. મન પર નિયંત્રણ રાખીને મુશ્કેલીઓનો સામનો કરીને હું કોઈ પણ કાર્ય કરી શકીશ. लहरों से डरकर नौका कभी पार नहीं होती, मुश्किल हिम्मत करने वालों से कभी हार नहीं होती. હું જે વિચારું છું તેવું કરીશ. આપને ધારીએ કરી શકીએ છીએ. આપણા મનમાં જે વિચાર આવશે તે દરેક કાર્ય થશે.
હું જેવું જોઉં છું એવું થાય છે. આપણે જેવું વિચારીએ છીએ તેવું જ થશે. યસ. જરૂરી નથી કે જે હું માનું છું તે સાચું જ હોય. જરૂરી નથી કે હું માનું તે સાચું હોય. તો શું કરશો પણ એનું? એને જાણવાનો પ્રયત્ન કરીશ. જાણવાનો પ્રયત્ન કરીશ. વેરી ગુડ. માન્યતાના ચુંગાલમાંથી બહાર આવીશ. ખિલ્લીમાં માનતા તક ના હલે, હલી ને. ઈચ્છા શક્તિ, તૈયારી, એકાગ્રતાથી હું મારી કલ્પના જગતમાં જેટલા પણ વિચારો છે તેને સફળ બનાવી શકીશ. વેરી ગુડ. થોડા વાળ કપાઈ નાખજે પણ. હું મારા જીવનનો નિર્માતા સ્વયં છું. હું મારા જીવનનો નિર્માતા સ્વયં છું. આ જ પરમ સચ્ચાઈ છે. આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ, તાળીઓ પાડવી છે, પાડો. આખું જગત એવી રીતે શેપ લે છે. મિત્રો, બધું પ્રાપ્ત કરી લીધા પછી મેં એમ કેમ ના વિચાર્યું કે વેકેશન પર ફરી જાઉં? રાઈટ? મિત્રો છે, અનુકૂળતા છે, ટાઈમ છે, તો હું આ બધું શું કામ તમારી વચ્ચે કરું છું? કારણ કે મને એ ખબર છે કે મારી આસપાસ જે જગત છે એનું નિર્માણ હું જ કરું છું. હું આનાથી ભાગી છૂટીને જગત બદલી શકીશ નહીં. મારે આ જગતમાં જીવવાનું છે અને હસતા હસતા જવું છે, તો મારાથી જે બની શકે એ હું કરીશ જ, અને હું કરી શકું છું જ. મારા એક આદરણીય ગુરુજી ગઈકાલે આવ્યા હતા, નવીન કાકા. એ મને ઘણી વાર કહે કે સુરેશભાઈ, તમે અનુભવ લખો ને તમારા. હું મારા અનુભવો કંઈ આમ ઘરે અહીંયાથી આમ ઘરેથી યાદ કરીને નથી આવતો. તમારી હાજરીમાં કશુંક યાદ આવી જાય ને ઘટનાઓ કહું છું. એટલા બધા અનુભવો થયા છે એટલે એકદમ દ્રઢ પ્રતીતિ થઈ ગઈ. જીવન વિદ્યામાં જે મજા પડીએ કે બધું થાય છે કેવી રીતે, તો બધું નિયમથી થાય છે. અને નિયમ પકડાઈ જાય તો તમે જે જગતમાં ઈચ્છા કરો બધું જ થાય. દુનિયાનો કોઈ દેશ મને પ્રવેશતા રોકી શકે નહીં. મારા પાસપોર્ટમાં હંમેશા અમેરિકાનો વિઝા હોય છે, કન્ટિન્યુઅસ આટલા વર્ષોથી. લોકો કહે કે તમે કઈ રીતે વિઝા લાવો છો? પોઝિટિવ એટીટ્યુડ. મનમાં પહેલેથી ફિક્સ જ છે, એટલે હારી 7 વાર વિઝા આપવો પડે. અમે ત્યાં ભીખ માંગવા નહીં આવતા. અમેરિકા આવીશું તો કંઈક આપીને આવીશું, 2 કલ્યાણની વાતો કરીને આવીશું, ત્યાંથી કંઈ લાવવું નથી. તો આપણો ભાવ છે ને, કોણ બોલ્યું હતું કે ભાવથી કરીએ? કોઈ અહીંયાથી બોલ્યું હતું કે કોઈ વસ્તુ ભાવથી કરીએ તો થાય. હે, બહાર ગયો? ભાવથી બહાર ગયો એમ ને. આપણા મનમાં ડાઉટ જ નહીં રાખવાનો. મારી દીકરીને લગ્ન થયા ને એટલે જે વેલ વિશર હતા ને કે સુરેશભાઈ, તમે તો જાણો છો આટલા બધા પટેલ કુટુંબમાં દીકરીઓના લગ્ન વિદેશ થાય છે અને પછી વિઝા નથી મળતા, 4-4, 5-5, 6-6 વર્ષ સુધી લટકે છે. તમારે જેવા ડાયા માણસે આવું કર્યું? મેં કહ્યું મારી દીકરીને કોઈ ના રોકી શકે, કારણ કે મારી દીકરી ભીખ માંગવા નથી જતી. વિઝા માટે જવાનું થયું, મેં કીધું બેટા કોઈની વાત નથી સાંભળવાની, કોઈને પ્રશ્ન નથી પૂછવાનો, હું તારો કોચ છું. એમ્બસીની અંદર જવાનું, ખાલી પ્લાસ્ટિકનું ફોલ્ડર જ એલાઉ કરે, એમાં તમે ડોક્યુમેન્ટ લઈ જઈ શકો, બીજું કંઈ ના લઈ જઈ શકો. તને ગમતું જે વાંચવાનું છે ને એ નવલકથા કે ફિક્શન કે સાયન્ટિફિક કશું પણ સાથે લઈ જજે. અંદર તારો પાસપોર્ટ અને તારા લગ્નના ફોટા, આનાથી સિવાય કશું વધારે ના જોઈએ. હવે નાની ઉંમર હોય આપણાથી, આપણે ગમે એટલું પિતા તરીકે કહીએ પણ મનમાં તો થાય ને. એટલે એની એક બીજી બહેનપણીને પૂછ્યું કે મારા પપ્પા તો આવું કહે છે, પણ તું વિઝા લેવા ગઈ હતી, તને શું પ્રશ્નો પૂછ્યા હતા અને તારો કેમ વિઝા રિજેક્ટ થયો? એટલે એણે એની અંદર જે કંઈ ભર્યું એટલે ઘરે આવીને મને કે પપ્પા તમે કહો છો પણ કેટલા ડોક્યુમેન્ટ લઈ જવા પડે, આટલા બધા ડોક્યુમેન્ટ લઈ ગયા તોય એને વિઝા ના મળ્યો અને તમે ખાલી 3 વસ્તુ લઈ જવાનું કહો છો. મેં કહ્યું જા, વિઝા નહીં મળે બીજી વાર એપ્લાય કરાય છે ને, અત્યારે તું મારી વાત માની, મળી ગયો વિઝા. કારણ શું છે? ત્યાં માણસો જ બેઠા છે. હવે તમે લોટો થપ્પાના થપ્પા લઈને જાઓ તો એનો શું મતલબ છે? તમે એને કન્વિન્સ કરવા માગો છો. સમજાય છે? તમે એને કન્વિન્સ કરવા માગો છો. એની પાસે શું છે? 3 ડોક્યુમેન્ટ છે, પાસપોર્ટ, લગ્નના ફોટા અને કશું ગમતું વાંચન. અને મેં કહ્યું અંદર જઈને વાંચવાનું, ક્યાંય ડાફોલિયા નહીં મારવાનું, નંબર આવે ત્યારે કાઉન્ટર પર જવાનું. તો ત્યાંથી જે જોનારા લોકો શું જોઈ રહ્યા છે કે આ છોકરી કોન્ફિડન્ટલી બેઠી બેઠી વાંચે છે. જેને ડાઉટ છે શું કરશે? આમ જ કરશે ને. જેને ડાઉટ નથી તો નિરાંતે બેસશે. સિમ્પલ એક જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, વાય ડુ યુ વોન્ટ ટુ ગો? તો એને કહ્યું કે આઈ એમ મેરીડ ટુ વૈભવ હુ ઇઝ ઇન અમેરિકા. વોટ ઇઝ હી ડુઈંગ? સ્ટડીંગ. વેન ડીડ યુ મેરી? પિક્ચર વિથ ડેટ. થેન્ક યુ, વિશ યુ ગુડ મેરેજ લાઈફ. ઇન્ટરવ્યુ પૂરો.
સમજાય છે? હું આટલું બધું ડિટેલમાં એટલે કહું છું, અમદાવાદની ઇન્ફોટેક નામની કંપની 150 એન્જિનિયરો, એમાંથી 38 જણાને વિઝા ના મળ્યા અને એ બધા બાકીના અમેરિકા ગયા, 38 જણા અહીંયા રહી ગયા. મારા વિશે ક્યાંકથી ખબર પડી એટલે લોકોએ મારો એપ્રોચ કર્યો કે સુરેશભાઈ તમે કંઈ એવું શીખવાડી શકો કોમ્યુનિકેશન કે જેથી આ બધાને વિઝા મળે. મેં કીધું કોમ્યુનિકેશન ના શીખવાડું, હું બીજું શીખવાડું, એનાથી વિઝા મળવાની સંભાવના વધી જાય, પણ એ તો પરફોર્મન્સ કરે તો એની ઉપર છે. હું શીખવાડું એ પ્રમાણે ના ચાલે તો ના મળે. તો કે કંઈ વાંધો નહીં, તમારે જે ફી લેવી હોય લેજો, પણ આ કરો. મેં કહું 3 દિવસ જોઈશે. હવે જો મેં જે પ્રયોગ કર્યો તમને કહું છું એટલે તમને આ ખીલીની એક્સરસાઇઝની ખબર પડશે. હોટલમાં ડે 1ના દિવસે મેં કહી દીધું કે હું જ્યારે તમને આ બધા અંદર આવી જાય પછી હું પણ કહીશ ફાઇનલી કે આવી ગયા છે, પછી તમારે બારણું બહારથી બંધ કરી દેવાનું. હોટલવાળાને કીધું. અંદર 2 મોટા સમોવાર મૂકવાના, એકમાં ગરમ ચાય ને એકમાં ગરમ કોફી ભરી દેવાની, અને જ્યારે પ્રોગ્રામ માટે બધા આવે એમને બધાને મોટા મગમાં ચા પીવડાવવાની, આટલા મોટા, અને પછી અંદર મૂકી દેવાની, અને ટેમ્પરેચર 16 ડિગ્રી કરી દેવાનું રૂમનું. પ્રોગ્રામ શરૂ થઈ ગયો. મેં એમને કોઈ અમેરિકાની કશી વાત કરવાને બદલે મારા ઘરના બધા આલ્બમો લઈ આવ્યો. હું જેટલું ફર્યો હતો અમેરિકા, મેં બધા એમની સામે મૂકી દીધા, અને મેં કહ્યું બધા આલ્બમો ઉથલાવો અને કોઈ પ્રશ્ન થાય તો સાઈડમાં લખજો. અને પછી એ દિવસોમાં કોફી ટેબલ બુક આવતી હતી. હું જેટલા રાજ્યોમાં ફર્યો ને, આટલી મોટી ચોપડી આલ્બમ જેવી હોય, એમાં જે તે ફોટા હોય ને વિગતો હોય, એને કોફી ટેબલ બુક કહે. 6 રાજ્યોમાં હું ફર્યો હતો, એ 6 રાજ્યોની કોફી ટેબલ બુક હતી. થોડા અમેરિકન મેગેઝિનો હતા, હું માઉન્ટેનરનો શોખ ધરાવું છું તો એના પણ કેટલાક અંકો હતા. આ બધું પાથરેલું. હવે શું થયું, મેં કીધું એમ બધા મોટી ચા અને કોફી પીને આવ્યા, ટેમ્પરેચર ઓછું થયું એટલે પેશાબ લાગવાનો શરૂ થયો. કોઈક ઊભો થઈને આમ બહારનું ખોલે, પણ ખોલે નહીં કારણ કે બહારથી બંધ કરેલું. હવે બધા કંપનીના એક્ઝિક્યુટિવ્સ એટલે વિનયપૂર્વક વર્તે. આમ નજીકમાં ઇન્ટરકોમ હોય ત્યાં જઈને ફોન કરે, ફોન ના ઉપડે કારણ કે ત્યાંથી પાછળથી કનેક્શન છોડી કાઢેલું. ધીમે 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 રૂમમાં પ્રેશર વધવા માંડ્યું, અને એ લોકો જોવે એમ હું પણ એમની સાથે ચા પીવા માંડ્યો. એટલે મને બી અહેસાસ થાય ને કે કેટલું પ્રેશર આવે છે. તમે ચા પીધી હોય, પહેલાં પાણી પીધું હોય અને રૂમમાં ચા પીધા કરો અને ટેમ્પરેચર ઓછું હોય તો પેશાબની પ્રવૃત્તિ વધે. છેલ્લે હદ આવી ગઈ, કોઈનાથી સહન ના થાય એવી સ્થિતિ બની ગઈ અને મને પણ પેઇન થવા માંડ્યું. એ વખતે એક જણો બગડ્યો કે સાહેબ કઈ ટાઈપની હોટલ છે અને કઈ ટાઈપની તમે સૂચનાઓ આપે છે, નથી બારણું ખુલતું, નથી આ કોઈ ફોન ઉપાડતું, હવે તો રહેવાતું નથી, બગડી જશે હોલ. બસ મારે આ સ્થિતિ જોઈતી હતી. એટલે મેં કીધું જો તમે તમારી કિડની નથી કંટ્રોલ કરી શકતા, તમારું મૂત્રાશય નથી કંટ્રોલ કરી શકતા, હું નીકળી પડ્યા છો અમેરિકાની વિઝાની વાત કરવા. તમે તમારા કંટ્રોલમાં તો પહેલાં આવો, પછી બીજાની વાત. શું થશે? બધું ખુરશી બગડી જશે, બેસી રહો, નહીં ખુલે બારણું. પછી બીજા તોય 15 મિનિટ બધા હોલ્ડ કરી શક્યા. એ જે સ્થિતિમાંથી પસાર થાય ને એ આખી સ્થિતિ હતી. તમે બધા બોલ્યા, મેં શું કામ તમારો આગ્રહ રાખ્યો છે? તમે આટલા બધાના મોઢે એકનું એક વાક્ય સાંભળ્યું, હું કરી શકું છું, હું કરી શકું છું. આ તમારો ભાગ બની જવો જોઈએ. જે દિવસે આ તમારો ભાગ બની જાય ને, કશું બી શક્ય છે. હું સંગીતાનું નામ વારંવાર એટલે લઉં છું. કાલે સાંજે મને મળી અને લિસ્ટ બતાડ્યું કે આટલા લોકો તો તૈયાર છે કામ કરવા માટે. આ જ કરવાનું છે. કામ શરૂ તો કરો. તમે પોઝિટિવ એટીટ્યૂડ રાખો. સંસ્થાના તો માણસો મળશે, બહારનાય મળશે. મેં એક પણ પ્રોજેક્ટ કર્યો અને નિષ્ફળ નથી ગયો. પૈસાથી, વસ્તુઓથી, ઓપોર્ચ્યુનિટીથી ક્યારેય નહીં. બધા પ્રોજેક્ટ સફળ જ થાય ઓલવેઝ. કેમ? મને ખબર છે કે હું ધાર્યું તે કરીશ. તો મારા મોઢામાંથી વાક્યો કેવા નીકળશે? રાઈટ? કે હી માન શું તું આટલું કરી નાખજે ભાઈ. મેં કીધું ભાઈ વાળ કપાઈ નાખજે, તો તરત એણે હા પાડી. એ કપાવે કે ના કપાવે ભવિષ્યની વાત છે, પણ મેં તો મારું બોલ્યો પોઝિટિવ. શું કામ ખબર છે? હિમાંશુની જે પર્સનાલિટી છે ને, વાળ એટલું ઢંકાઈ જાય છે. કારણ કે સામે કોઈ વ્યક્તિ આવે તો પહેલો અપિયરન્સ એનો આવે. તો મારા મનમાં કેવી છાપ પડી કે આટલા બધા વાળની ક્યાં જરૂર છે? આપણે થોડા જંગલમાં રહીએ છીએ. અને હું માનું છું હિમાંશુ તારા જેવા છોકરા વાળને કારણે તો પોતાની પ્રતિભા ના જ બતાવે. રાઈટ? આપણી પ્રતિભા આપણા વિચારો છે, આપણી લાગણીઓ અને ભાવો છે, અને આપણા કાર્યો છે. એ આપણી રિયલ પ્રતિભા છે. ક્લિયર બધાને? આપણે અહીંયા બ્રેક કરીએ છીએ. બ્રેકમાંથી પાછા આવો, પછીની કન્ડિશન અત્યારથી સમજી લો. આવીને રૂમમાં મને જરા પણ અવાજ નથી જોઈતો. તમારે નોટ ખોલવાની છે અને લખવાનું છે તમે તમારી જિંદગીમાં શું કરવા માગો છો. કારણ કે તમે બોલ્યા ને હું ધારું તે કરું જ છું. જો તમે લખો શું કરવા માગો છો તો હું તમને ગોલ સેટિંગ શીખવાડી શકું, હું તમને કોમ્યુનિકેશન શીખવાડી શકું, જે બપોર પછી અત્યારે જે હવે સત્ર છે એમાં કરીશું. આજે મારી અપેક્ષા છે
ઝૂમ પર કદાચ મિટિંગ નહીં કરીએ, કારણ કે ઝૂમ પર 25 જણા આવે તો મારે શીખવાનો મતલબ નથી. એટલે 12 વાગ્યા સુધીમાં હું તમને જેટલું શીખવા માટે ધાર્યું છે બધું શીખવી દઉં. ઠીક છે? તો આવીને શું કરવાનું મેં કીધું, તમે જિંદગીમાં શું કરવા માગો છો લખો. લિટરલી બહાર જઈને પણ ખોટી ખટપટ કરશો નહીં, પોઝિટિવ વાત કરજો, પેશાબ કરજો, પાણી પીજો અને પાછા આવી જજો. આ ઘડિયાળ જોઈ લો, આ ઘડિયાળ પ્રમાણે આ 10:15 થઈ છે, 20 મિનિટનો બ્રેક, એટલે 10:17 છે, 10:37 અંદર જોઈએ. ધન્યવાદ.